जी रहे थे ऑर्गेनिक से डर डर के इस वीडियो के बाद आपके मार्क्स आएंगे बच्चों ભર ભર ગઈ જે છોકરાઓએ કંઈ જ વાંચ્યું નથી કાં તો જેને રેન્કર બનવું છે બંને માટે આ વસ્તુ બહુ જ કામની છે ઉત્કલન બિંદુનો હવે એક બી ક્વેશ્ચન ખોટો પડવો જોઈએ નહીં કે ઝીરો સે સ્ટાર્ટ કર ઉપર તક આજ સુધી તમે કોઈ પણ બુકમાં કોઈ પણ વિડીયોમાં ક્યાંય પણ નહીં જોયું આ એક વિડીયો જોયા પછી તમને મને લાગતું નથી કે ઓર્ગેનિકમાં તમને કશું જ હાર્ડ પડે जी रहे थे ऑर्गेनिक से डर डर के इस वीडियो के बाद आपके मार्क्स आएंगे बच्चों भर भर के यस ये जो मैंने आपको कहा वो मैं करके दिखाऊंगा तो वेलकम टू बच्चा लोग हमारे ज्ञानशाला जो हमारी चैनल है वहां पर तो छोकराओ આપણી આ જે એમસીક્યુ ની એક સિરીઝ સ્ટાર્ટ કરવા માટે મેં તમને કીધું હતું આપણી ચેનલ આ જ્ઞાનશાલા પર મેં તમને લાસ્ટ એક વીકમાં તમને આઈએમપી ક્વેશ્ચનનું એક ટોપિકના લિસ્ટ મેં તમને આપેલું હતું કે આટલા ટોપિક બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે એટલા ટોપિક પહેલા પ્રિપેર કરી દેજો રાઈટ અને એના બેઝ ઉપર તમે ઘણા બધા સ્ટુડન્ટ્સે બધી કોમેન્ટ કરી નેક્સ્ટ આપણે અત્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 10 સૌથી પહેલા સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે અને એમાં એક જોરદાર વસ્તુ એવી છોકરાઓ તમને મેં કરી આપી છે આજ સુધી તમે કોઈ પણ બુકમાં કોઈ પણ વિડીયોમાં ક્યાંય પણ નહીં જોયું હોય મેં આખા જેટલા લાસ્ટ 10-15 વર્ષના જેટલા પણ પેપર છે બધા પેપરને ચેપ્ટર વાઇઝ શોર્ટ આઉટ કરી અને એ ચેપ્ટરમાં પણ સ્પેશિયલી ટોપિક વાઇઝ કે લાસ્ટ 10 યર્સમાં લાસ્ટ 10 વર્ષમાં કયા ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન આવ્યા છે અને એનું એક જબરજસ્ત તમને એનાલિસિસ બતાવીશ તમે ખુશ થઈ જશો એ એનાલિસિસ જોઈને તમને એમ થશે કે વાહ આટલું ઇઝી આટલું ફ્રીમાં આટલું ફ્રી અવેલેબલ મતલબ કે ડાયરેક્ટલી તમને જે મળી જાય છે ને છોકરા એનો બેનિફિટ તમારે લેવાનો છે તો સૌથી પહેલા એ વસ્તુ શું છે તમને હું બતાવું જુઓ છોકરાઓ યસ ધીસ ઇઝ ધીસ ડેન્ટન તો છોકરાઓ આ જે વસ્તુ છે એમાં મેં તમને અહીંયા આટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ટોપિક 1 2 3 4 5 અને 6 6 ટોપિકમાં હિસ્ટ્રી ઓફ લાસ્ટ 10 યર્સ લાસ્ટ 10 વર્ષમાં છોકરાઓ કયા ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાયા છે આ એકવાર એનાલિસિસ તમે જોશો સમજશો તમને પરફેક્ટલી ખબર પડી છે કે મારે હવે એક્ઝામ માટે કયા ટોપિક પર ફોકસ કરવાનું જે છોકરાઓએ કંઈ જ વાંચ્યું નથી કાં તો જેને રેન્કર બનવું છે બંને માટે આ વસ્તુ બહુ જ કામની છે જો છોકરાઓ સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું સૌથી પહેલા હેલાઇડના પ્રકાર હવે છોકરાઓ હેલાઇડના પ્રકાર એટલે કયો ટોપિક આમાં તો કે શરૂઆતમાં જોઈ લો જે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક આવે છે પછી આવે છે એલાઇલિક બેન્ઝાઇલિક વિનાઇલ જેમિનલ વિઝિનલ એ જેટલા પણ પાર્ટ છે બધાને મેં ટોપિક 1 માં કવર કર્યા તો લાસ્ટ 10 યર્સમાં એમાંથી કેટલા ક્વેશ્ચન છોકરા આવેલા છે 8 બરાબર એના પછી ભૌતિક ગુણધર્મોમાં કયા ભાઈ ભૌતિક ગુણધર્મો લગભગ આ બે ટોપિક વધારે ચાલે છે કયા ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા અને બહુ તો આ ચેપ્ટરમાંથી બંધની લંબાઈ કે ભાઈ બંધની મજબૂતાઈ કે જે પણ બંધ ઉર્જા એવા ટાઈપના કોઈ પણ નાના મોટા ક્વેશ્ચન આવતા હોય બંધ એન્થાલ્પી એ ટાઈપના ટોપિક બટ ખાલી એમાંથી 3 ક્વેશ્ચન આવ્યા છે પણ તમને બધાને અત્યારે હું જે સમજાવું છું એમાં રસ નથી તમને બધાને એમ થાય સર આ કયો ટોપિક છે 18 ક્વેશ્ચન 18 ક્વેશ્ચન છોકરાઓ લાસ્ટ 10 વર્ષમાં કયો ટોપિક બનાવટ અને પ્રક્રિયાના નામ આધારિત મતલબ કે ચેપ્ટર નંબર 10 માં હેલો આલ્કેન હેલો એરિનમાં જે કોઈ પણ એને સ્ટાર્ટિંગમાં બધી બનાવટ આપેલી છે રાઈટ અને એના પછી જેટલી પણ પ્રક્રિયાના નામ આધારિત પ્રક્રિયાઓ છે મતલબ कि इसे इंग्लिश में कहा जाता है भाई नेम रिएक्शन मतलब कि તમારી જે સેન્ડમિયર પ્રક્રિયા થઈ ગઈ વુડ્સ પ્રક્રિયા ફ્રિંકલસ્ટીન સ્વાર્ટ્ઝ આ જે બધી પ્રક્રિયાઓ છે એના આધારિત લાસ્ટ 10 વર્ષમાં કેટલા 18 એટલે કેવા છો કે ઓન એન એવરેજ દરેક વર્ષે બે ક્વેશ્ચન પૂછાયા છે બોર્ડ એક્ઝામમાં રાઈટ હવે જો એના પછી SN1 SN2 ટોપિક છે એમાંથી ખાલી 5 ક્વેશ્ચન આમ જો તો ચેપ્ટરનો હાર્ટ પાર્ટ કહેવાય છોકરાઓ કોણ SN1 SN2 પણ SN1 SN2 માંથી આમ જો તો 10 વર્ષમાં ખાલી 5 ક્વેશ્ચન પૂછાયા છે રાઈટ એટલે મને પણ એવું થાય છે કે ભાઈ આવું કેમ હશે ક્વેશ્ચન એના ઇઝી હોય છે બટ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સેમ રીતે પ્રકાશ ક્રિયાશીલતા જે કિરાલિટી બરાબર કિરાલ કાર્બન વાળો જે ભાગ છે એમાંથી પણ 10 વર્ષમાં 4 જ ક્વેશ્ચન તો તમને ખબર પડશે કે તમારે કયા પોઈન્ટ ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે જે છોકરાઓ બહુ જ પુઅર છે બહુ જ વીક છે જેને અત્યાર સુધી કોઈ જ પ્રિપરેશન સ્ટાર્ટ નથી કરી કે બહુ જ થોડી પ્રિપરેશન કરેલી છે એ લોકોએ સમજો આ ટોપિક નંબર 3 ટોપિક નંબર 6 કયો છે પોલી હેલોજન સંયોજનો સ્કૂલમાં ઘણી બધી વાર ટીચર સરખું ભણાવતા પણ નથી કાં તો છોકરાઓને સેલ્ફ સ્ટડીમાં આપી દે છે કાં તો બસ બહુ જ શોર્ટ ટાઈમમાં ટોપિક પૂરો થઈ જાય છે પણ એકચ્યુઅલી એમાં તમે જોશો તો 11 ક્વેશ્ચન એટલે એવું કે ઓન એન એવરેજ દર વર્ષે એક ક્વેશ્ચન પોલી હેલોજનમાંથી એટલે આમ તમે જોશો પોલી હેલોજનમાં તો ગણીને 5 લાઈન કે 6 લાઈન એવી છે કે જેમાંથી MCQ પૂછાવાના ચાન્સીસ છે તો 5 કે 6 લાઈન તમારે તૈયાર કરવાની છે એમાં તમને માર્ક્સ મળી જવાના છે તો છોકરો આ સ્ટેપ બાય સ્ટેપ મેં તમને આખું શોર્ટ આઉટ કરી આખું ગ્રાફની મદદથી તમને સમજાવ્યું કે કયો ટોપિક કેટલો વધારે ઇમ્પોર્ટન્ટ છે હવે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે શું કરીશું દરેક ટોપિકના આ હેલાઇટ ટોપિક છે તો એના મેં 2-5 ક્વેશ્ચન એવા લીધા છે કે 2-4 ક્વેશ્ચનમાં તમારો આખો ટોપિક કવર થઈ જાય
બરાબર, મતલબ કે અહીંયા જે પણ સ્ક્રીન પર ક્વેશ્ચન આવશે એ બધા ક્વેશ્ચન તો એક સેમ્પલ ક્વેશ્ચન છે, મતલબ કે એક આપણે સેમ્પલ સમજાવવા માટે કંઈક બહાના તરીકે ક્વેશ્ચન લીધો હશે, બટ એ ક્વેશ્ચનમાં કેવી રીતનું ઝીરોથી સ્ટાર્ટ એકદમ નીચેથી કે ભાઈ એકદમ એવરેજ છોકરાને પણ આવડે ત્યાંથી સ્ટાર્ટ કરીને એમાં જેટલી પણ અલગ અલગ ટાઈપના ક્વેશ્ચનની વેરાયટી હોય, જેટલું પણ અલગ અલગ રીતે પૂછાઈ શકે એવી હોય એ બધી વસ્તુ આપણે કવર કરી લીધી છે. मतलब कि जीरो से स्टार्ट कर ऊपर तक, मतलब તમે કદાચ ગુજરાત બોર્ડ, ગુજસેટ, અગર તમે હું એમ કહું છું કે નીટની પણ તૈયારી કરતા હશો પણ એટલા જબરજસ્ત લોજિક કે દરેક ક્વેશ્ચનમાં બે ટાઈપના સોલ્યુશન લગભગ હું ડિસ્કસ કરીશ તમારી સાથે, મતલબ કે થોડાક સિમ્પલ લેવલના કે ભાઈ તમે સોલ્યુશન જોશો, કોઈ બુકમાં સોલ્યુશન આપ્યું એ રીતે તમે જુઓ તમને આવડી જાય, પણ એક લેજેન્ડ લેવલના સોલ્યુશન, મતલબ કે તમને આમ જોઈને ખબર પડી જાય કે આ ક્વેશ્ચન છે એમાં આ શબ્દ છે, આ શબ્દ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ શબ્દ પકડી 4 ઓપ્શનમાંથી આન્સર આ જ આવે એમ એ જે લેવલની ટ્રીક છે ને એ ટ્રીક તમને એક વિડીયોમાં બધી જ ખબર પડી જવાની. છોકરાઓ હું આશા રાખું છું, મને એટલો પૂરો વિશ્વાસ છે કે આ એક વિડીયો જોયા પછી તમને મને લાગતું નથી કે ઓર્ગેનિકમાં તમને કશું જ હાર્ડ પડે, એટલે તો મેં તમને શરૂઆતમાં કીધું જી રહે थे ऑर्गेनिक से डर डर के. हाँ, अभी इस वीडियो के बाद आपके मार्क्स आएंगे भर भर के, राइट बच्चों? તો છોકરા તમે આખો વિડીયો જોશો તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ કમ્પ્લીટ ખબર પડી જશે, બધા જ ટોપિકમાં કોઈ જ ડાઉટ રહેશે નહીં, રાઈટ? તો ચલિए સ્ટાર્ટ કરીએ. ચલો, ગુજરાત બોર્ડ 2014 માં પૂછેલો ક્વેશ્ચન છે, આ પણ મસ્ત છે. આઇસોબ્યુટાઇલ હેલાઇડ કયા પ્રકારનો હેલાઇડ છે? અત્યારે છોકરાઓ હવે આ 2014 છે પણ હવે અત્યારે લગભગ આ 7-8 વર્ષ પછી એક્ઝામના લેવલ એટલા બધા થોડાક ઉપર આવી ગયા છે ને આ 2014 પછી કે આટલો સિમ્પલ ક્વેશ્ચન લગભગ હવે પૂછાય નહીં. પણ આનો ઉપયોગ એવી જગ્યા હોય છે કે ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 11 બંનેમાં તમારે જો ઉત્કલન બિંદુના ક્રમ આવે છે ભાઈ, દ્રાવ્યતાનો ક્રમ આવશે, ઉત્કલન બિંદુનો ક્રમ આવે, દ્રાવ્યતાનો ક્રમ આવે, SN1 SN2 માં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી કે 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી એ પ્રકારના ક્રમ આવશે. ચેપ્ટર નંબર 11 જ્યારે તમે ભણતા હોય તો ચેપ્ટર નંબર 11 માં ઘણી જગ્યાએ એસિડિકતાનો ક્રમ આવશે, પછી જે પણ તમારો અલગ અલગ ઘણી બધી થિયરીઓ છે કે એમાં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી કાં તો 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી એવા ક્રમ આવતા હોય છે. અને એમાં મોટા ભાગે એ લોકો આ જે બધા પદાર્થોના છે ને આમાં નામ આપેલા હોય. આઇસોબ્યુટાઇલ હેલાઇડ કયા પ્રકારનો હેલાઇડ છે? તો સમજો પેલા આઇસો એટલે શું છોકરાઓ, એટલું તમને ખબર પડવી જોઈએ. આઇસો એટલે આવું થાય, CH3 CH3, બસ આ L શેપ જેવો આ જે ભાગ દેખાય છે એને શું કહે છે? આઇસો. કોક જગ્યાએ આની આ વસ્તુ આ રીતે પણ લખેલી હોય છે, CH3 CH3 ને બંધ અહીંયા, મતલબ કે CH3 ને આમ લઈ જાઓ અને આ જે બાકી છે ને આ બે વસ્તુ છે શું છે છોકરાઓ? આઇસો. શું છે આ? આઇસો. હવે આપણને કીધું છે આઇસોબ્યુટાઇલ એટલે આઇસો વાળો ભાગ તો લખવાનો છે, CH3 CH3, પણ આ 3 કાર્બન થયા એટલે આને આઇસોપ્રોપાઇલ કહેવાય. બ્યુટાઇલ માટે મારે એક કાર્બન વધારાનો ઉમેરવો પડે અને હેલાઇડ એટલે ધારો કે લખ્યા મેં X, તો X ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ કેવો કહેવાય? પ્રાથમિક. સમજાયો? તો આઇસોબ્યુટાઇલ કેવો છે? પ્રાથમિક. આ કોણ છે? આઇસોબ્યુટાઇલ. પણ એક્સ્ટ્રામાં થોડુંક સમજવા માટે સમજી રાખજો, આવું આવશે. આઇસોપ્રોપાઇલ કે છોકરાઓ તમને, તો આ ભાગ કહેવાય આઇસોપ્રોપાઇલ. 1 2 3 કાર્બન, 3 કાર્બન એટલે વર્ડ આવશે પ્રોપાઇલ અને આટલો ભાગ છે આઇસો. તો જો આઇસોપ્રોપાઇલ કહે તો એ કેવો આવે? દ્વિતીયક. બહુ બધા છોકરાઓને આમાં આ બેમાં મિસ્ટેક થાય છે. આ શું છે? આઇસોપ્રોપાઇલ. તો અહીંયા આઇસોબ્યુટાઇલ કે છોકરાઓ તો એ કેવો આવશે? પ્રાથમિક આવશે. પણ આઇસોપ્રોપાઇલ કે તો કેવો આવે? દ્વિતીયક આવે. સમજાય? ચાલો, ઓકે, ગુડ, સરસ. હવે થોડુંક આગળ જવા દઈએ. ચાલો હવે ફરી બેન્ઝાઇલ ક્લોરાઇડમાં ક્લોરીન સાથે જોડાયેલા કાર્બન કયું સંકરણ ધરાવે છે? બહુ જ મસ્ત ક્વેશ્ચન. જુઓ, પહેલા તો બેન્ઝાઇલ ક્લોરાઇડ લખતા આવડવું જોઈએ છોકરાઓ. એમાં આ જે શબ્દ છે ને બેન્ઝાઇલ, એ બેન્ઝાઇલ શબ્દનો મતલબ આવડવો જોઈએ કે બેન્ઝાઇલ એટલે કે બેન્ઝીન ચક્ર આવશે, બરાબર? એની ઉપર આ CH2, બસ આટલા ભાગને શું કહેવાય છોકરાઓ? બેન્ઝાઇલ. શું કહેવાય આટલા ભાગને? બેન્ઝાઇલ. હવે અહીંયા સમજો કે ક્લોરીન જોઈન કરો તો બેન્ઝાઇલ ક્લોરાઇડ, અહીંયા OH હોય તો બેન્ઝાઇલ આલ્કોહોલ, મતલબ કે બેન્ઝીન ચક્ર પર આ જે ભાગ છે એને બેન્ઝાઇલ કહેવાય. એની જોડે હું
ક્લોરીન જોઈન કરું તો આ જે કાર્બન છે એ 1 2 અને હાઇડ્રોજન સાથે 2 એમ 3 સિગ્મા બંધ જ છે એટલે કે આ જે છે એ કેવો કહેવાય સંકરણ sp3 વાળું કહેવાય સમજાઈ જાય ચાલો હવે આગળ ક્વેશ્ચન લઈએ બીજો ગુજરાત બોર્ડ 2015 બધા જ ગુજરાત બોર્ડના એવા ક્વેશ્ચન સિલેક્ટ કરીને લીધા છે કે તમને લગભગ ચેપ્ટર બધું આખું ફટાફટ ક્લિયર થઈ જાય આખું નીચેનામાંથી કયું સંયોજન છોકરાઓ જો લખ્યું છે વિઝિનલ ડાયહેલાઇડ છે વિઝિનલ એટલે બાજુબાજુના કાર્બન ઉપર યાદ આવે છે ધારો કે કાર્બનની શૃંખલા આ રીતે હોય તો બાજુબાજુના કાર્બન ઉપર સેમ કોક આવે તો આ પ્રકારનું આવે એને શું કહેવાય વિઝિનલ તો અહીંયા જુઓ તો ડાયક્લોરોમિથેન તો એક જ આ જે છે ને મિથેન એટલે કાર્બન એક જ કાર્બન CH2Cl2 થાય ડાયક્લોરોમિથેન છે તો એને વિઝિનલ ના કહેવાય આને કહેવાય જેમિનલ સેમ કાર્બન પર બે હોય તો એને જેમિનલ કહેવાય બાજુબાજુમાં હોય તો વિઝિનલ સેમ આ જુઓ અહીંયા 1 1 નંબર આવે છે ભલે બે કાર્બન છે પણ આ પણ શું છે જેમિનલ બરાબર ઇથિલિડીન ક્લોરાઇડ નહીં આ છે 1,2 ડાયક્લોરોઇથેન તો 1,2 ડાયક્લોરોઇથેન ને શું કહેવાય વિઝિનલ ડાયહેલાઇડ તમે ડી ઓપ્શન જે છે એનું બંધન આપણે દોરીશું તો જોજો આવી રીતે બે કાર્બન 1 2 બંને ઉપર ક્લોરીન બાકીના જે બેલેન્સમાં હાઇડ્રોજન મૂકવા પડે એમ મૂકી દે તો બાજુબાજુના કાર્બન ઉપર છે તો એને કહેવાય વિઝિનલ બરાબર અને સેમ કાર્બન પર હોય તો આ પણ જેમિનલ ઓપ્શન એ જેમિનલ ઓપ્શન બી પણ કેવો છે જેમિનલ રાઈટ ચાલો આગળ હા હવે આવ્યું આગળ થોડુંક આપણે આગળ જવા દઈએ કોઈક આપણને આપેલું છે સંયોજનમાં બીઆરની સ્થિતિને પ્રમાણે વર્ગીકૃત કરી શકાય ચાલો અને થોડુંક વ્યવસ્થિત છૂટું લખીએ તો આઈડિયા આવશે CH3 CH દ્વિબંધ CH પછી આ કાર્બન જોજો સંતાઈ જાય છે વચમાં એની ઉપર કૌંસમાં બીઆર છે એટલે શાખામાં લખવાનો બરાબર અને બંધ તો તમે જુઓ તો 1 2 અને એની પર પાછા જો CH3 બે વાર છે કોની ઉપર આ જે કાર્બન છે એની ઉપર બીઆર અને બે વાર CH3 એટલે મિસ્ટેક બધા શું કરે છે ખબર છે આવું લખી નાખે છે CH3 અરે મારો ભાઈ ગગા વચમાં લાઈનમાં કોઈ દિવસ CH3 આવે નહીં તો આ મિસ્ટેક છે એટલે એકચ્યુઅલી કેવું હોવું જોઈએ હા આ કાર્બન પર બે વાર CH3 સોરી અહીંયા આમ એટલે CH3 ગુડ સરસ ચાલો હવે જોજો હેલોજન સમૂહ ધરાવતો કાર્બન પોતે કેવો છે 1 2 3 સિગ્મા બંધ એટલે પોતે કેવો sp3 અને એની બાજુવાળા બે કાર્બન કેવા sp2 એટલે કે દ્વિબંધ વાળા બરાબર કે નહીં તો આ શું થયો આપણો આર્યો એલાઇલિક કહેવાય બરાબર કે નહીં વિનાઇલમાં તો શું કરશે દ્વિબંધ વાળા કાર્બન પર જ જો બીઆર જોડાયો હોય તો વિનાઇલ એરાઇલ શબ્દ આવશે જ નહીં બેન્ઝાઇલ શબ્દ આવશે જ નહીં કેમ કે એમાં બેન્ઝીન ચક્ર આવે બંનેમાં અહીંયા બેન્ઝીન ચક્ર છે નહીં રેડી કયા વર્ષે માર્ચ 2020માં હવે આપણે એના જે ગુણધર્મો છે અમુક આ જે બંધની તમે જે પણ કહો પ્રબળતા કહો એન્થાલ્પી કહો એ બધા પછી બંધ લંબાઈ કહો એ પ્રકારના પછી ઉત્કલન બિંદુ છે દ્રાવ્યતા છે એ બધા ટાઈપના આખા જે ક્વેશ્ચન છે હવે આપણે એ ભાગમાં એન્ટર થવાનું છે તો CX બંધની પ્રબળતાનો સાચો ક્રમ કેવો થાય તો છોકરાઓ મેં તમને જ્યારે રેગ્યુલર ક્લાસ ચાલતો હતો બરાબર એમાં મેં તમને આ બધી વસ્તુ શીખવાડેલી છે કે જ્યારે કાર્બનનો આ બંધ છે તો કાર્બનનો ઉદાહરણ તરીકે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન એમાં તમે જોશો તો ફ્લોરિનનું કદ આ છે આ ફ્લોરિનનું કદ છે અને આ આયોડિનનું કદ છે આપણને ખબર છે કે ઉપરથી નીચે તરફ જઈએ એમ કદમાં શું થાય વધારો એટલે કેવું કહેવાય કે બંધ લંબાઈ વધે છે ઉપરથી નીચે જાઓ એમ બંધ લંબાઈ શું થાય છોકરાઓ વધે બંધ લંબાઈ વધે તો બંધ સરળતાથી તૂટી જવાનો તો બંધની પ્રબળતા કહો અથવા તો બંધની જે એન્થાલ્પી છે એન્થાલ્પી કહો બંને ઉપરથી નીચે જાવ તો શું થાય છોકરાઓ ઘટે બરાબર ને જેમ 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 બંધ લંબાઈ વધતી જાય એમ એ બંધ સરળતાથી તૂટી શકે પણ નાની સાઈઝનો બંધ હોય તો સરળતાથી તૂટે નહીં તમે ક્રમ જુઓ તો
બંધની પ્રબળતા સૌથી F વાળામાં સૌથી વધારે હોવી જોઈએ, તો FClBrI આન્સર આવશે ડી આપણો. આ સૌથી વધુ મજબૂત પ્રબળ બંધ આવે કાર્બન અને ફ્લોરિન વચ્ચેનો. ક્લિયર? બધાને આવડશે? રેડી? તો આ તમારે નોંધ બી આ બધી પછી ધીરે ધીરે બધી જે બી લખવાની બાકી બધી તમારે નોંધ પણ પછી લખી નાખવાની. તો ઉત્કલન બિંદુ વાળામાં છોકરાઓ તમે જુઓ, આપણે એક ઇમ્પોર્ટન્ટ નોંધ કરીને અહીંયા લખી દઈએ, પછી તમારે બધાએ પણ લખી દેવાનું છે. જોજો 2-3 વાક્યો છે, 2-3 વાક્યો યાદ રહેશે એટલે ઓટોમેટિક એના બેઝ જેટલા પણ કોઈ પણ ઉત્કલન બિંદુના ક્વેશ્ચન હશે એ આ ચેપ્ટર 10 ને 10, 11, 12 બધામાં કોમન એક જ વસ્તુ છે. જોજો પહેલું સૌથી પહેલો પોઈન્ટ તમારો સી એટલે સમજી જશો ને, સી કાર્બનની સંખ્યા વધે ઉત્કલન બિંદુ વધે. શું કહે છે? કાર્બનની સંખ્યા વધે ઉત્કલન બિંદુ વધે. સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું. હવે જોજો બીજું આવશે કે ભાઈ કાર્બનની સંખ્યા વધે ઉત્કલન બિંદુ વધે છે તો બધાને ખબર પડશે, પણ હવે સમાન કાર્બનની સંખ્યા હોય ત્યારે તો જોજો, એટલે કે એને કહેવાય સમઘટકોમાં સમાન કાર્બનની સંખ્યા હોય તો, એટલે કે સમઘટકો માટે કાર્બનની સંખ્યા કેવી હોય? સમાન. તો એના માટેનો ક્રમ કેવો છે? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ચલો આ તો બધાને આવડશે કે ભાઈ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક અમને ખબર છે, પણ જ્યારે એક્ઝામમાં તમને પદાર્થના નામ આપેલા હોય ને ત્યારે આમાંથી પ્રાથમિક કોણ, દ્વિતીયક કોણ, તૃતીયક કોણ એ ઓળખવા બહુ જ ડેન્જર વસ્તુ છે. એ બી તમને હમણાં ધીમે ધીમે સમજાવી દો કે આ 3-4 જે ગુંડા છે ને એ 3-4 ગુંડા તમને યાદ રહેશે એટલે ઓટોમેટિક એના બેઝ પછી કોઈ પણ ક્વેશ્ચન હશે તમને બધા આવડવાના જ છે. ચલો ત્રીજી વસ્તુ હવે એક આવી આવશે એમાં, કાર્બનની સંખ્યા સમાન હોય પણ સાથે જોડાયેલ જે ક્રિયાશીલ સમૂહ હોય ને એ બદલાતો હોય, એટલે કે સમાન કાર્બનની સંખ્યા પણ અલગ એક્સ, એટલે કે તમારો હેલાઇડ કેવો હોય? અલગ હોય. તો ભાઈ એમાં સૌથી વધારે જે છે એ આ રીતે આવશે. જો ક્રમ RI છે એ સૌથી ઊંચું ઉત્કલન બિંદુ ધરાવે, બરાબર, પછી RBr, RCl અને સૌથી નીચું આવશે RF, બરાબર. તો આ ઉત્કલન બિંદુના જ્યારે પણ તમને ક્વેશ્ચન પૂછાય તો આ 3 પોઈન્ટ તમે યાદ રાખશો એટલે પછી આના બેઝ કોઈ પણ ટાઈપનું ઉત્કલન બિંદુ લગભગ બધામાં કોમન આવે. મોટા ભાગનામાં તો આ જશે કાર્બનની સંખ્યા પહેલું ચેક કરવાની. 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી કયા ઓપ્શનમાં કાર્બનની સંખ્યા સૌથી વધારે છે? તો કે આ. ચલો પતી ગયું, એ તમારું ઉત્કલન બિંદુનું વાર્તા પૂરી. હવે કાર્બનની સંખ્યા સમાન વાળા 2 કે 3 પદાર્થો હોય તો તમારે શું ચેક કરવાનું? આ કે કાર્બનની સંખ્યા સમાન હોય તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. અમુક વાર કાર્બનની સંખ્યા બી સમાન હશે અને બંને પ્રાથમિક કાં તો બંને દ્વિતીયક કાં તો બંને તૃતીયક હશે, તો જુદું શું હશે? FClBrI. તો આયોડિન જે છે દળ સૌથી વધારે, એટલે કે એનું કદ બહુ જ મોટું હોય તો એની સંપર્ક સપાટી બહુ જ વધારે હોય, તો જેમ જેમ સંપર્ક સપાટી વધારે એમ ઉત્કલન બિંદુ પણ કેવું આવે? ઊંચું આવે. તો આ 3 પોઈન્ટ ઉત્કલન બિંદુના કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમારે કામના છે, બરાબર. તો આ બધું પછી સ્ટેપ બાય સ્ટેપ તમારે બધું લખી લેવાનું છે. અત્યારે જે આપણો ક્વેશ્ચન ચાલે છે એને ક્વેશ્ચન જોઈએ. શું કહે છે? નીચેના હેલો આલ્કેનમાં સૌથી મહત્તમ એટલે કે સૌથી ઊંચું ઉત્કલન બિંદુ ધરાવતું સંયોજન કયું છે છોકરાઓ? તો સૌથી પહેલું જો બધામાં ક્લોરો 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 સેમ છે, તો હવે શું જોવાનું? કાર્બનની સંખ્યા. તો મિથેનમાં 1 હોય, ઇથેનમાં 2, પ્રોપેનમાં 3, બ્યુટેનમાં 4. કઈ જ નહીં, પતી ગયું. પહેલો પોઈન્ટ આવડે વાર્તા પૂરી. આન્સર આપણો શું આવશે? કલર બદલી લઈએ અહીંયા. યસ, આપણો આન્સર આવશે બી, 1 ક્લોરો બ્યુટેન. આવડે કે ના આવડે? તો આ નોંધ પછી બધી તમારે લખી લેવાની છે. ચાલો હવે જો ફરીથી નીચેના હેલો આલ્કેનમાં સૌથી લઘુત્તમ ઉત્કલન બિંદુ ધરાવતું સંયોજન. આપણે ભલે લઘુત્તમ લખ્યું, આપણે બેવ શોધી લઈશું
કે સૌથી મહત્તમ એટલે કે સૌથી ઊંચું કોનું છે, સૌથી નીચું કોનું છે. અને આનો આ જ સેમ ક્વેશ્ચન તમને લોકોને કેવી રીતે પણ પૂછવો હોય તો પૂછી શકે કે આ જે પણ પદાર્થો આપેલા છે 4 પદાર્થો એને ઉત્કલન બિંદુના ચડતા કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. જો અહીંયા કાર્બનની સંખ્યા પહેલા બધામાં ચેક કરો. પહેલું સ્ટેપ બાય તમને શીખવાડે શું કરવાનું. કોઈ પણ ઉત્કલન બિંદુનો ક્વેશ્ચન આવે એક જ વસ્તુ કરવાની, શું? કાર્બનની સંખ્યા. બ્યુટેનમાં છોકરાઓ કેટલા કાર્બન હોય? 4. 2 ક્લોરોબ્યુટેનમાં 4. મિથાઇલ પ્રોપેનમાં હવે કોક ખાલી પ્રોપેન જોશે ને તો મરી જવાનો, ફસાઈ જવાનો. પ્રોપેનમાં 3 પણ મિથાઇલમાં પણ એક હોય કે ના હોય? એટલે આમ જો ભલે ઉપર શાખામાં હોય ગમે તેમ કરીને એમાં કાર્બન તો 4 થયા ને. તો આમાંય કાર્બન 4, આમાં 4, આમાં 4 અને બ્યુટેન આમાંય 4. તો બધામાં કાર્બન કેવા આવ્યા? 4 4 4. હવે કોને જોવાનું? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક વાળું. તો જો તો પહેલો પદાર્થ છે છોકરા કેવો છે? 1 ક્લોરોબ્યુટેન એટલે કેવો હોય? પ્રાથમિક. પછી 2 ક્લોરોબ્યુટેન એ કેવો હોય? દ્વિતીયક. 2 બ્રોમોબ્યુટેન એ પણ કેવો હોય? દ્વિતીયક. અને આ જુઓ તો 2 ક્લોરો 2 મિથાઇલ, 2 નંબરના કાર્બન પર ક્લોરો અને મિથાઇલ બેવ સમૂહ છે એટલે કેવો થયો? તૃતીયક. ખબર પડી? એમનામ આવડી જવું છે છતાંય તમને દોરીને બતાવું છું. પ્રોપેન છોકરાઓ આ એટલે કેટલા કાર્બન થાય? 3. 1 2 3. 2 નંબરના કાર્બન પર ક્લોરીન છે, 2 નંબરના કાર્બન પર જ CH3 છે. બાકીના હાઇડ્રોજન જે ખૂટે છે એ મૂકી દઈએ આપણે. તો આ જે પદાર્થ છે કેવો થયો છોકરાઓ? વચલો તૃતીયક. ચાલો રેડી. એટલે જો તો બધામાં કાર્બનની સંખ્યા અહીંયા જોજો, બહુ મસ્ત વસ્તુ છે. મેં તમને હમણાં શીખવાડ્યું એ. અહીં કાર્બનની સંખ્યા બધામાં કેવી છે? બોલો તો. સમાન છે. કેવી છે? સમાન. એટલે પતી ગયું. હવે તમારે શું જોવાનું? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક માટે સમઘટકોમાં ક્રમ શું આવશે? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિકનો કેવો હોય? સૌથી વધુ. તો પ્રાથમિક એક જ છે 1 ક્લોરો બ્યુટેન. તો સૌથી પહેલા નંબર પર કોણ આવશે? 1. એટલે આપણે એ રીતે નથી લખતા, આપણે ABCD કરી દઈએ. બરાબર? સૌથી પહેલા નંબર પર આવશે A. પછી હવે દ્વિતીયકમાં છોકરાઓ 2 છે. કોણ કહેશે મને પહેલા કોણ આવશે? આ બેમાં ઓછું કોનું હશે? સોરી, બેમાં વધારે કોનું? તો મેં તમને શીખવાડ્યું છે કાર્બનની સંખ્યા સમાન હોય બરાબર તો પછી ક્લોરો ને બ્રોમો. તો બ્રોમોનું કદ દળ વધારે હોય એટલે વધારે હશે એટલે D આવશે બ્રોમોને કારણે. બરાબર ને? હા. પછી કયો આવશે? બોમ્બે. અને લાસ્ટમાં કોણ આવશે? કલકત્તા. રેડી છે ને? બહુ જબ્બર. એક ક્વેશ્ચન એવો સિલેક્ટ કર્યો કે એમાં તમારા બધા જ કન્સેપ્ટ ભેગા એક સાથે રિપીટ થઈ ગયા. એટલે તમારે સૌથી લઘુત્તમ કહેતો C, એટલે સોરી C સૌથી મહત્તમ કહેતો A અને ક્રમમાં ગોઠવવાનું કહેતો A D B C. ક્લિયર? હવે બધાને કમ્પ્લીટ. ઉત્કલન બિંદુનો હવે એક બી ક્વેશ્ચન ખોટો પડવો જોઈએ નહીં. ચલો, નીચેનામાંથી કયો આલ્કોહોલ લ્યુકાસ કસોટીમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આપતો નથી? બહુ જ મસ્ત ક્વેશ્ચન. લ્યુકાસ કસોટી. બરાબર? અહીંયા ખાલી એક સેમ્પલનો એક ક્વેશ્ચન લીધેલો છે પણ એ ટાઈપનું આપણે બધું ડિસ્કસ કરી લેવાનું છે. તમને લોકોને યાદ હોય તો લ્યુકાસ કસોટીમાં આ રીતનું છે કે 3 ડિગ્રી છે એ સૌથી ઝડપી પ્રક્રિયા આપે. બરાબર ને? 2 ડિગ્રી છે એ મધ્યમ. હવે સૌથી ઝડપી છે ઓળખવાનું કેવી રીતે? તો જૂની નવી ટેક્સ્ટબુક બે પ્રમાણે ભેગું લખીએ તો સૌથી ઝડપી કેવા? તૈલી બિંદુ જોવા મળે. પછી મધ્યમ છે એટલે કે લગભગ 5 મિનિટમાં દ્રાવણ ધૂંધળું બને છે. આ બધું આપણે રેગ્યુલર ક્લાસમાં જોયેલું છે, બુકમાં બધું લખેલું છે. અને 1 ડિગ્રી હોય છોકરાઓ તો પ્રક્રિયા થશે નહીં. બરાબર? કાં તો
સ્વચ્છ ભારત. શું? સ્વચ્છ ભારત. હા, એટલે કે દ્રાવણ તમારું એમને એમ રહેશે. તો આમાં છોકરાઓ જોવો છે, પરિવર્તન આપતો નથી. કોણ ના આપે? 1 ડિગ્રી. આમાંથી 1 ડિગ્રી કયો હોય તો જોઈ લેવાનું. જુઓ, આમાં તો બંનેમાં આગળ 2 2 લખેલા જ છે ભાઈ. તરત ખબર પડી જાય કે આ 2 ડિગ્રી છે. આ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. તો 2 નંબરના કાર્બન પર મિથાઇલ સમૂહ છે અને આલ્કોહોલ સમૂહ છે. એટલે આ કેવો થઈ ગયો? તૃતીયક. આ બધા આપણી બુકમાં જે પણ ટેબલ કોષ્ટક આપેલું છે એમાં બધા આપેલા છે, રૂટીન ક્લાસમાં ભણાવેલા છે. બધા બંધારણ દોરું તો ભાઈ બધાને આવડે જ એમાંથી જોઈને. પણ એમનામ ડાયરેક્ટ કેવી રીતે આવડે? તો જુઓ, અહીંયા 2 2 લખેલા છે, બ્યુટેન 2 ઓલ. મતલબ કે 2 નંબરના કાર્બન પર OH સમૂહ છે એટલે પતી ગયો. આ કેવો થઈ ગયો? દ્વિતીયક. આ પણ કેવો છે? દ્વિતીયક. અને આ બ્યુટાઇલ આલ્કોહોલ એ એકલો જ કેવો છે? પ્રાથમિક. અને 1 ડિગ્રી હોય એ જ પ્રક્રિયા આપતો નથી કે સ્વચ્છ રહે છે કાં તો કોઈ પણ પરિવર્તન દર્શાવતો નથી. આવડે કે ના આવડે? ગુડ, સરસ. ચાલો. હા, હવે IIT 1986 માં પૂછાયેલો એક ક્વેશ્ચન છે આ ટાઈપનો. જોજો, બહુ જ મસ્ત ક્વેશ્ચન. બહુ શાંતિથી એકદમ ઠંડુ મગજ રાખીને સોલ્વ કરવો પડશે. પહેલા તો ક્વેશ્ચન જ ખબર નહીં પડે. જોજો શું કહે છે, નીચેના પૈકી કોના માટે ફક્ત 2 જ મોનોક્લોરો વ્યુત્પન્નો શક્ય છે? તો પહેલા સમજીએ સ્ટેપ બાય સ્ટેપ. મોનોક્લોરો, મોનો એટલે એક. મોનો એટલે શું? એક. વ્યુત્પન્ન એટલે કે આપણને જે પણ છોકરા પદાર્થ આપેલા છે અહીંયા એમાંથી હાઇડ્રોજનને દૂર કરી ત્યાં ક્લોરીન જોઈન્ટ કરો એટલે એને શું કહેવાય? વ્યુત્પન્ન કહેવાય. એનો એમાંથી બનાવેલો, એને થોડોક મોડિફાય કરી અને એમાંથી બનાવેલો. ઉદાહરણ તરીકે તમને આઈડિયા આવશે. થોડુંક એના જેવું સિમિલર ઉદાહરણ આપું છું, એક્ઝેક્ટ એ નહીં. તમે મારુતિ કંપની છે બરાબર ને? હા, એમાં મારુતિ જે સુઝુકી કંપની છે એમાંથી સ્વિફ્ટ ગાડી આવે છે, પછી એમાં સ્વિફ્ટ ડિઝાયર આવે છે, પછી એક જૂની રીડ્સ કરીને કાર આવતી હતી બરાબર, પછી બીજી સિમિલર લગભગ 1 2 ગાડી અને જેવી જ કંઈક આવે છે. એ બધામાં તમે જોશો ને તો એન્જિન બધાનું સેમ. ખાલી ચેન્જ શું કરે છે લોકો? અંદર બી ઘણી બધી વસ્તુ મોટા ભાગની બધી સેમ જ હોય છે, ટેકનોલોજી બી બધી સેમ જ. ખાલી ઉપરથી દેખાવ થોડો ઘણો એનો બદલી કરે, થોડી ઘણી મોડિફાઈ કરી નાખે, બાકી કશું હોય નહીં. કાં તો તમે કોઈ પણ એક ગાડી લઈ લો કે ભાઈ કોઈ સ્વિફ્ટ ગાડી છે, એમાં ઘણા બધા અલગ અલગ ઉપર ધીરે ધીરે મોડેલ આવતા હોય. તો સૌથી બેસિક મોડેલ આવે, પછી એનાથી ઉપરનું મોડેલમાં બધી વસ્તુ સેમ હોય, ખાલી થોડુંક જુદું હોય. આગળ લાઇટ કંઈક અલગ ટાઈપની હોય, પછી પેલું ઓટોમેટિક બટનથી ખુલે એવી બધી વિન્ડો હોય, થોડી પેલી એર બેગ હોય, એ બધી થોડી ટેપ અલગ સ્ટાઇલિસ્ટ આપે. એમ ધીરે ધીરે ફેસિલિટી ખાલી થોડાક ચેન્જીસ કરીને વધારતા જાય. એને કહે છે વ્યુત્પન્ન. એમ અહીંયા આપણને જે પદાર્થ આપ્યો છે નોર્મલ બ્યુટેન, ઉદાહરણ તરીકે હું લખું છું નોર્મલ બ્યુટેન. પહેલા જોજો કેવી રીતે લખાય. આ નોર્મલ બ્યુટેન. બરાબર. હવે નોર્મલ બ્યુટેનમાં એનો વ્યુત્પન્ન બનાવવા માટે આ જે પણ કોઈ કાર્બન પર હાઇડ્રોજન છે ને છોકરા, કોણ? હાઇડ્રોજન. એ હાઇડ્રોજનને દૂર કરવાનો અને ત્યાં કોઈ ક્લોરીન જોઈન્ટ કરવાનો. એવી કેટલી શક્યતાઓ છે? તો પહેલું જો સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે સમજશો તો કમ્પ્લીટ ખબર પડશે. જોજો, અહીંયા ધારો કે આપણે એક આ કાર્બનનું ઉદાહરણ લઈએ, એક આ કાર્બન કાં તો આ કાર્બન, બેવને નંબર 1 આપું છું. મતલબ કે બેમાંથી કોઈ પણ જગ્યાએ હું ક્લોરીન જોઈન્ટ કરીશ, એક જ ટાઈપનું નામ બનશે એનું. બરાબર કે નહીં? શું નામ બનશે? 1 ક્લોરો બ્યુટેન. હવે આ જે બે છે એને નંબર 2 આપું. બેમાંથી કોઈ પણ એક ક્લોરીન પર તમે જોઈન્ટ કરો. અહીંયા જોઈન્ટ કરો તો આ બાજુથી નંબરિંગ કરવાનું, અહીંયા જોઈન્ટ કરો તો આ બાજુ નંબરિંગ કરો, તો બેમાં નામ સેમ જ આવશે, 2 ક્લોરો બ્યુટેન. મતલબ કે કેટલા વ્યુત્પન્ન બન્યા? 2 જ. વધારે શક્ય નથી. ચલો ઓપ્શન બી માં જઈએ આપણે. 2,4 ડાયમિથાઇલ પેન્ટેન. પહેલા તો પેન્ટેનના 5 કાર્બન લખવા પડશે, 1 2 3 4 ને 5. એમાં 2 નંબર અને 4 નંબરના કાર્બન પર મિથાઇલ. ધારો કે આને 2 નંબર લઈ લઉં તો આ CH3, આ બાજુ 4 નંબરનો કાર્બન એટલે અહીંયા CH3. બાકીના હાઇડ્રોજન જે ખૂટે છે આપણે ભરી દઈએ અહીંયા. ચાલો, આ થઈ ગયું. હવે જોજો, હું આને છોકરા નંબર 1 આપું તો ચાલે. 1 1 બેમાંથી કોઈ પણ જગ્યા પર જોડાશે, નામ શું બનશે? 1 ક્લોરો જ આવવાનું. ઓકે, હવે અહીંયા પણ આને પણ હું 1 જ કહી શકું. કેવી રીતે ભાઈ? જુઓ તો આને કહું છું ત્યારે આ શાખામાં ગતો રહ્યો, આ સીધું આમ લીધું મેં, તો અહીંયા આ 2 નંબરના કાર્બન અને 4 નંબરના કાર્બન પર 2 CH3 છે.
હા ભાઈ. હવે ધારો કે અહીંયા ક્લોરીન જોઈન્ટ છે તો નંબરિંગ હું અહીંયાથી સ્ટાર્ટ કરીશ આમ 1 2 3 4 5 તો અહીંયા આ શાખા તરીકે વધશે મતલબ કે આ 1 2 3 4 આ ચારમાંથી કોઈ પણ કાર્બન પરનો હાઇડ્રોજન દૂર કરી ત્યાં હું ક્લોરીન મૂકીશ એટલે કોઈ એક જ ટાઈપનું બંધારણ બનશે બાકી બીજી કોઈ શક્યતા છે નહીં. બીજું 2 નંબર પર આ શક્યતા છે એટલે કે આ બેમાંથી કોઈ પણ એક કાર્બન ઉપર હું ક્લોરીન જોઈન્ટ કરું તો કંઈક નવા પ્રકારનું બંધારણ બની શકે. અને એક ત્રીજી શક્યતા આ છે કે અહીંયાથી હાઇડ્રોજન દૂર કરીને અહીંયા ક્લોરીન લખું તો અહીંયા નામ આવશે 3 ક્લોરો પછી આ જે છે 2 4 ડાયમિથાઇલ પેન્ટેન એટલે આમાં કેટલા બન્યા કેટલા બન્યા છોકરાઓ 3 વ્યુત્પન્નો એટલે આ ચાલે નહીં. ઓપ્શન સી બેન્ઝીન. હવે બેન્ઝીનમાં 6 કાર્બન છે એમાં કોઈ પણ કાર્બન પર જોડો નામ તો એક જ બનવાનું છે અહીંયા જોડું તો પણ 1 ક્લોરો અહીંયા જોડું તો પણ 1 ક્લોરો અહીંયા જોડું તો પણ 1 ક્લોરો કોઈ પણ જગ્યાએ જોડો 1 ક્લોરો નામ બનવાનું ને યસ ઓર નો ઓકે એટલે આમાં કેટલું આવશે એક વ્યુત્પન્ન. હવે ઓપ્શન ડી લઈ લઈએ ચાલો 2 મિથાઇલ પ્રોપેન 3 કાર્બન એમાં 2 નંબરના કાર્બન પર CH3 બાકીના ભરી દઈએ. ચાલ હવે જો છોકરા આમાંથી હું અહીંયા કે અહીંયા ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ મૂકીશ નામ એક સરખું બનશે ને જો અહીંયા ક્લોરીન મૂકું તો આ લાંબી શૃંખલા થાય તો આ 2 નંબરના કાર્બન પર સાઇડ ચેન કહેવાય. હું આમ સીધું એટલે અહીંયા ક્લોરીન મૂકું તો 1 2 અને 3 1 નંબરના કાર્બન પર ક્લોરીન 2 નંબરના કાર્બન પર CH3 જો અહીંયા ક્લોરીન મૂકું તો 1 2 અને 3 તો 2 નંબરના કાર્બન પર CH3 એટલે આમાં 1 અને બીજો ઓપ્શન અહીંયા 2 તો 2 જ વ્યુત્પન્ન હોય એવા આન્સર કયા કયા શક્ય છે તો આન્સર એ અને બીજો આન્સર ડી. તમે કહેશો બબ્બે આન્સર આવી શકે હા આવી શકે કેમ કે આ એક્ઝામ કઈ છે IIT અને IIT ની જે બધી એક્ઝામ હોય છે એમાં એક આખો સેક્શન અલગ આવે છે મોર ધેન 1 કરેક્ટ આન્સર એટલે એક કરતા વધુ સાચા જવાબો હોય એમાં 2 જવાબ પણ સાચા હોય 3 જવાબ પણ સાચા હોય અને 4 પણ સાચા હોય તો તમે કહેશો 4 જવાબ સાચા હોય તો લોકો શું કરે 4 માં રાઉન્ડ કરવાના યસ OMR માં 4 માં શું કરવાના હોય રાઉન્ડ કરવાના હોય બરાબર. તો આ બહુ સરસ એક ટાઈપનો ક્વેશ્ચન હતો આ. ચાલો છોકરા હવે નેક્સ્ટ આગળ જવા દઈશું. હવે ફરી પાછો જો બ્યુટ 1 ની નીચેના પૈકી કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા મળતી નીપજ પ્રકાશ બિન ક્રિયાશીલ છે. જબરજસ્ત ક્વેશ્ચન તમારું પેલું કેમ લોહી ચૂસી લે ને એ ટાઈપના ક્વેશ્ચન મૂકેલા છે. જોજો ગુજકેટ 2016 માં તમારે આ પ્રક્રિયા કરવાની અને જે નીપજ બને ને નીપજ જોવાની છે. જોજો સ્ટેપ બાય સ્ટેપ બહુ જ મજા આવે એવો ક્વેશ્ચન છે. બ્યુટ 1 ઇન પહેલા લખી નાખી બ્યુટ 1 ઇન કોને કહેવાય CH3 CH2 CH દ્વિબંધ CH2 4 કાર્બન પહેલા નંબરના કાર્બન પર દ્વિબંધ એની પહેલી પ્રક્રિયા કરું કઈ Br2 અને CCl4 તો દ્રાવક તરીકે હોય આમાં. તો જોજો છોકરા અહીંયાથી આ પાઈ બંધ તૂટવાનો એક Br આ કાર્બન પર જોડાશે એક Br આ કાર્બન પર જોડાશે નીપજ શું આવશે CH3 CH2 CH Br CH2 Br. ચાલો એક આવી નીપજ આવી. ઓપ્શન બી શું કહે છે HBr જોડે આની પ્રક્રિયા કરીએ. ચાલો CH3 CH2 CH દ્વિબંધ CH2 HBr જોડે છોકરાઓ કયો નિયમ આવશે માર્કોનિકોનો કોનો બરાબર. તો જો તો HBr માં H પ્લસ Br માઇનસ અહીંયાથી પાઈ બંધ તૂટે ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ જાય આની પર માઇનસ આવે આની પર પ્લસ આવે. માર્કોનિકોએ આપણને 11મા ધોરણમાં એવું કીધું હતું કે જે આ
ઋણવાળો ભાગ છે એ કોની સાથે જોડાશે? કયા? તો કે એવા કાર્બન સાથે જોડાશે કે જ્યાં હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય. તો ચાલો આની નિપજ શું બનશે? CH3 CH2. અહીંયા CH છે, હાઇડ્રો Br ત્યાં ગયો એટલે અહીંયા Br નીચે આવ્યો અને આ જે CH2 હતું હાઇડ્રોજન ત્યાં જોડાયો એટલે બની ગયો CH3. આટલું ખબર પડે? ચલો હવે ઓપ્શન સી ભાઈ, H2O/H+. બહુ જ મસ્ત. રેડી? ચલો જોઈએ આપણે. ચાલો અહીંયા એરો પર લખવાનું છે H2O/H+. એને કહેવાય એસિડિક. શું કહેવાય? એસિડિક જલીયકરણ. એટલે જો છોકરાઓ સમજાવું, બહુ સિમ્પલ વસ્તુ છે. અહીંયા જે બંધ તૂટ્યો હતો સેમ એ સ્ટાઇલથી હું અહીંયા પણ બંધ તોડું છું. આ પાઈ બંધ તૂટ્યો, ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ ગયો તો આની પર માઇનસ વીજભાર આવે, આની ઉપર પ્લસ. હવે છોકરાઓ H2O ના બે કટકા કરતા આવડે? યસ, H+ ને OH-. તો સેમ આમાં પણ માર્કો-નિકોલના નિયમ જેવું જ છે કે જે ઋણ ભાગ છે એ કયા કાર્બન સાથે જોડાય છે? જે કાર્બન પર હાઇડ્રોજનની સંખ્યા ઓછી છે. રેડી? તો આમાં જે નિપજ બનશે, નિપજ શું બનશે જોવો તો? CH3 CH2 CH, નીચે OH અને આ બાજુ CH3. રેડી? અને હવે ચોથો જે છે, તમે કહેશો કે આ બે હજુ અમને ચેપ્ટર નંબર 10, જો જે લોકો ચેપ્ટર 11 ના ભણ્યા હોય, ના આવડતું હોય, તો એમની આ બે પ્રક્રિયા ચેપ્ટર નંબર 11 માં આવે છે. એમાં વધારે ડિટેલમાં ખબર પડશે આલ્કોહોલની બનાવટમાં. રેડી? એટલે આ જે ક્વેશ્ચન છે ચેપ્ટર 10, 11 નો કમ્બાઇન્ડ ક્વેશ્ચન છે. એટલે તમે સમજાવું છું હમણાં, સ્ટેપ બાય સ્ટેપ ખબર પડી જશે બધું જ. ચાલો ઓપ્શન ડી આપણો. આનો આ પદાર્થ તો રિપીટ જ કરવાનો, પ્રક્રિયક તો. ચાલો હવે જે એરો પર લખેલું છે ને એ જુઓ. આવું લખ્યું છે BH3 ટ્વાઇસ એટલે કે 2 વાર, પછી લખ્યું છે ઓબ્લિક H2O2 અને બ્રેકેટમાં લખ્યું છે OH-. તો છોકરો આ જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા પણ જલીયકરણની છે. કઈ પ્રક્રિયા કહેવાય? જલીય. એટલે આને તમે ચેપ્ટર નંબર 11 માં હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એવું નામ છે. સમજાવું છું તમને આ પ્રક્રિયામાં એકચ્યુઅલીમાં થશે શું. જો અહીંયા જે છોકરાઓ જે H2O2 છે ને, હા, એને કહેવાય પેરોક્સાઇડ. શું કહેવાય? પેરોક્સાઇડ. અને આ જે પ્રક્રિયા છે ને એ પ્રતિમાર્કોનિકો. કઈ? કઈ પ્રક્રિયા? પ્રતિમાર્કોનિકો. આ જે હતી ને એ માર્કોનિકો. કયા નિયમ પ્રમાણે વર્તે? માર્કોનિકો. આ પ્રતિમાર્કોનિકો. એટલે કે મારે જો એક નવો કલર લેવો પડશે આમાં. હા, જોજો. હા, પ્રતિમાર્કોનિકોના નિયમ પ્રમાણે આમાં જે છોકરાઓ જે H2O2 પ્રમાણે જે H+ અને OH-. આ શું છે? જલીયકરણ. જે નીકળે છે એમાં પ્રતિમાર્કો નિયમ પ્રમાણે OH- કયા કાર્બન સાથે જોડાશે? તો કે વધુ હાઇડ્રોજન ધરાવતા. એટલે આમાં જે આપણો આ OH- છે, આ OH- છે એ અહીંયા આ કાર્બન સાથે જોડાશે. એટલે નિપજ તમારી જે બનશે એ આવી બનશે CH3. આ થોડુંક ચેપ્ટર 11 તમને ના આવડતું હોય એટલે સમજાવવું થોડું અઘરું પડે. બાકી વાંધો ના, ચેપ્ટર 11 ભણશો એટલે આવડી જાય. CH3 CH2 પછી અહીંયા જે છે એ H અહીંયા ગયો છે ને, હા, તો CH2 બન્યો, OH અહીંયા જોડો એટલે CH2OH. આટલું ખબર પડી. હવે તો આપણે ક્વેશ્ચન, આ તો ખાલી નિપજ લખીએ એટલે તમે જુઓ કે 1, 2, 3 ને 4 નિપજ લખો એટલે 4 માર્ક્સના MCQ જેવું તો આ જ થઈ ગયું.
અને હવે તો મેઇન વસ્તુ તો હજી બાકી રહી. શું ક્વેશ્ચન શું હતો જોવો તો એવું લખ્યું છે નીચેના કયા પ્રક્રિયા કરતા મળતી નીપજ બિન પ્રકાશ ક્રિયાશીલ છે. ભાઈ કેવી બિન પ્રકાશ ક્રિયાશીલ. તો આમાંથી બિન પ્રકાશ ક્રિયાશીલ નીપજ કેવી રીતે શોધવી જો તો છોકરાઓ આમાં આ જે પદાર્થ છે જે પદાર્થમાં કિરાલ કાર્બન હાજર ના હોય એ પદાર્થ કેવો કહેવાય બિન પ્રકાશ ક્રિયાશીલ. તો જુઓ તો અહીંયા કિરાલ કાર્બન કોઈ હાજર છે. હા ભાઈ આપણે કલર બદલી નાખીએ અહીંયા. ચલો આ કાર્બન છે છોકરાઓ એ કેવો છે કિરાલ કાર્બન. કેવો કાર્બન છે કિરાલ કાર્બન. માટે આ પદાર્થ કેવો છે બોલો તો પ્રકાશ ક્રિયાશીલ. સમજાય છે કે નહીં સમજાતું? કિરાલ કાર્બન હોવો જોઈએ. આ છે એમાં પણ એક કિરાલ કાર્બન છે. હા ભાઈ કિરાલ કાર્બન તો યાદ છે ને એવો કાર્બન કે જેની સાથે જોડાયેલા ચારે ચાર સમૂહો કેવા હોય અલગ અલગ. તો અહીંયા પણ કિરાલ કાર્બન છે એટલે આ પણ કેવો પ્રકાશ ક્રિયાશીલ. પછી અહીંયા પણ આ સમૂહ અલગ આ અલગ CH3 અલગ અલગ એટલે આ પણ કેવો છે કિરાલ કાર્બન. બરાબર ને? પણ આમાં કોઈ પણ કાર્બન કિરાલ નથી. એક પણ કાર્બન કિરાલ નથી માટે એ કેવા છે પ્રકાશ બિન ક્રિયાશીલ કે બિન પ્રકાશ ક્રિયાશીલ. તમે જે પણ લખો તો આન્સર આપણો આમાં આવશે ડી. છે ને જબરજસ્ત ક્વેશ્ચન. ભૂખા કાઢી નાખે એવો ક્વેશ્ચન છે તમારો. લો હા ચલો આમાં કોઈને ખબર ના પડી હોય તો મને કહો. પડી ગઈ બધાને? ડોકા લાવો. હા ચાલો હવે આગળ એકાદો ક્વેશ્ચન લઈ લેશો હજુ. ચલો છોકરા ગુજરાત બોર્ડ માર્ચ 2020 પૂછેલો ક્વેશ્ચન છે. બહુ જ મસ્ત. આ પણ કોઈ એક પ્રક્રિયા આપી છે. પ્રક્રિયાની મુખ્ય કાર્બનિક નિપજનું IUPAC નામ લખેલો. બહુ એકદમ સિમ્પલ. હમણાં જ છોકરા તમને લોકોને શીખવાડ્યું. એરો પર લખેલું છે પેરોક્સાઇડ. બરાબર કે નહીં? શું લખેલું છે? ચાલો અહીંયા એરો પર લખ્યું છોકરાઓ શું પેરોક્સાઇડ એટલે કયો નિયમ આવશે પ્રતિ માર્કોનિકોવ. અને પ્રતિ માર્કોનિકોવના નિયમ પ્રમાણે જે Br છે એ કયા કાર્બન સાથે જોડાશે વધુ હાઇડ્રોજન સાથે. બરાબર ને? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. એટલે નિપજ જે બની આપણી શું બનશે CH3 CH2. હવે અહીંયા આ હાઇડ્રોજન અહીંયા જવાનો એટલે CH2 CH2 Br. એટલે એક નંબરના કાર્બન પર બ્રોમિન હોવો જોઈએ. આ રહ્યો આન્સર 1 બ્રોમોબ્યુટેન. આ નંબરિંગ કરો 1 2 3 4 તો 1 બ્રોમોબ્યુટેન. આવડી જાય કે છે કે નહીં? છે ને ઇઝી? ચલો છોકરાઓ 2 બ્રોમોબ્યુટેન આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરી મુખ્ય નિપજ તરીકે શું આપે છે છોકરાઓ? ચલો જોજો. પહેલા 2 બ્રોમોબ્યુટેન લખીશું. બ્યુટેન એટલે 4 કાર્બન 2 નંબરના કાર્બન પર Br. એટલે જોજો આ રીતે CH3 CH2 CH અહીંયા લીધો મેં Br CH3. બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. આલ્કોહોલિક કેવો લેવાનો KOH. ચાલો હવે આલ્કોહોલિક એટલે કે આલ્કોહોલીય KOH આપણે સમજી લેવાનું કે આ છોકરાઓ પ્રક્રિયા કઈ છે બીટા વિલોપન. કઈ પ્રક્રિયા બોલો તો? બીટા વિલોપન. બીટા વિલોપન પ્રક્રિયા શું હતું? હું નિપજ ધારું તમને ફટાફટ આપણે 10-20 સેકન્ડમાં લખી નાખીએ પણ આખો કન્સેપ્ટ રિવાઇઝ થઈ જાય અને એક જ ક્વેશ્ચનમાં પછી આ ટાઈપના બીજા કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તમને આવડે એટલે તમને થોડુંક ડિટેલમાં લઈ જઈને થિયરી પણ જોડે જોડે સમજાવતો જાઉં છું. કદાચ એક ક્વેશ્ચનમાં 2-3-4 મિનિટ થોડી વધારે વાર લાગશે. બરાબર? તમને ફટાફટ આન્સર ટીક કરીને જવા દો ને. પણ એ તો આ ક્વેશ્ચન આવડશે. આના જેવા બીજા 5, 25, 50 કોઈ પણ ક્વેશ્ચન પૂછે આપણને આવડવા જોઈએ. તો થિયરી સમજો અહીંયા આપણે એપ્લાય કરતા શીખીએ
કે ભાઈ છોકરાઓ આ જે બીઆર છે, બીઆર જે કાર્બન પર જોડાયેલો હોય એ કાર્બનને કેવો કાર્બન કહેવાય છોકરાઓ? આલ્ફા કાર્બન. એની બાજુવાળો કાર્બન છે બીટા, તો બે બીટા કાર્બન છે. એક આ બાજુ બીટા કહી દઉં, આને બીટા ડેશ કહી દઉં. તો તમને લોકોને યાદ હોય તો સેટઝીફનો નિયમ એક આપણે આવ્યો હતો. હા, યાદ આવ્યું કે નહીં? સેટઝીફના નિયમ પ્રમાણે આપણને એક શબ્દ શું આપણે જો છોકરા લોકોએ મુખ્ય નિપજ તરીકે શું આપે? મતલબ કે બે નિપજો મળે. યાદ હોય જો તમને કે જો અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે, બીઆર તો ખબર જ છે કે બીટા વિલોપન પ્રક્રિયા જે છે, બીટા વિલોપન પ્રક્રિયા છે. તો બીટા વિલોપન પ્રક્રિયામાં ખબર જ છે કે આલ્ફા કાર્બન પરથી કોણ દૂર થવાનો? આવું મેં તમને રેગ્યુલર લેક્ચરમાં પણ લખાયેલું છે. આલ્ફા કાર્બન પરથી હેલોજન, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય. આ તો બધાને ખબર છે. ચલો, તો આલ્ફા કાર્બન પરથી હેલોજન તો ગયો. હવે કયા બીટા કાર્બન પરથી હાઇડ્રોજન લેવાનો? જો આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન લઈશ તો આ બે વચ્ચે દ્વિબંધ આવશે. અહીંયાથી લઈશ તો આ બે વચ્ચે દ્વિબંધ આવશે. તો સેટઝીફનો નિયમ યાદ કરો. સેટઝીફે આપણને એવું કીધું હતું કે એવી જગ્યા પર દ્વિબંધ, સમજો બે નિપજ અલગ અલગ લખીએ આપણે, CH3 CH, અહીંયાથી દ્વિબંધ લખું CH CH3, એક આવી નિપજ બને છે, બરાબર? વત્તા બીજી નિપજ એક આવી બને છે, CH3 CH2 CH, અને અહીંયા છેડાવાળા ભાગે દ્વિબંધ. રેડી? તો સેટઝીફે એવું કીધું હતું કે એવી નિપજ મુખ્ય નિપજ કહેવાય કે જ્યાં દ્વિબંધ ધરાવતા કાર્બન જે છે એની આજુબાજુ વધુ આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય. તો અહીંયા દ્વિબંધવાળા કાર્બન છે, એની આજુબાજુમાં બે આલ્કાઇલ સમૂહ. અહીંયા દ્વિબંધ ધરાવતો કાર્બન છે તો એની આ બાજુ કોઈ એક આલ્કાઇલ સમૂહ છે, પણ આ બાજુ આ કાર્બનની સાથે બીજો કોઈ આલ્કાઇલ સમૂહ નથી. પણ આ થોડું કોમ્પ્લિકેટેડ, અઘરું લાગે, એટલે મેં તમને એવું સમજાવ્યું હતું કે સેટઝીફમાં મુખ્ય નિપજ તરીકે છોકરાઓ શું લેવાનું? તો કે ભાઈ બે પ્રકારના દ્વિબંધ બને હોય તો જ્યાં સુધી ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ વચ્ચે અંદરની બાજુ આ જે છે, તો એક ઓપ્શન અંદરની બાજુ છે, એક ઓપ્શન બહારની બાજુ છે, તો બને ત્યાં સુધી અંદરની બાજુ દ્વિબંધ બને એ વધારે સારું. મેં તમને નાના છોકરાવાળું એક એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે મમ્મી પપ્પા રસ્તા પર ચાલતા હોય તો નાના છોકરાને ક્યાં રાખવાનો ટ્રાય કરે? અંદરની બાજુ. તો અંદરની બાજુ પણ બાળકને રાખી શકાય અને મમ્મી પપ્પા સાઈડ પર પણ રાખી શકે, પણ જેટલું અંદરની બાજુ હોય એટલું વધારે સેફ કહેવાય. યાદ છે ને? તો એવા બધા કોઈક એક્ઝામ્પલથી તમારે યાદ રાખવાનું કે અહીંયા જે બે નિપજો બનવાની છે એમાં આ જે નિપજ છે એનું નામ શું બનશે? 1 2 3 4, બે નંબરના કાર્બન પર છે એટલે બ્યુટ ટુ ઇન. છે કોઈ આવી નિપજ? અરે બ્યુટ ટુ ઇન વાળી યાદ આવી? અરે બ્યુટ ટુ ઇન જે આપણી શું બનવાની છે છોકરાઓ? મુખ્ય નિપજ. ક્લિયર? એટલે આટલા કન્સેપ્ટમાં બીટા વિલોપન અને સેટઝીફ બંને તમારું ક્લિયર થઈ જવું જોઈએ. ઓકે, રેડી? કોઈ ડાઉટ કોઈને આમાં છોકરાઓ? નિપજમાં કોઈને આવા છોકરીઓમાં કોઈને ડાઉટ નહીં ને? નહીં. ગુડ, સરસ. ચાલો આગળ નેક્સ્ટ બીજો નવો ક્વેશ્ચન લઈશું. હા, નીટ 2018માં પૂછાયેલો ક્વેશ્ચન છે ભાઈ. બહુ જ શાંતિથી ધીમે ધીમે સરસ સમજવાનો છે. શું કહે છે? હાઇડ્રોકાર્બન એ ની બ્રોમિન સાથે વિસ્થાપન પ્રક્રિયા થઈને આલ્કાઇલ બ્રોમાઇડ બને છે કે જેનું વુડ્સ પ્રક્રિયા વડે 4 કાર્બન પરમાણુઓ કરતા ઓછા હોય તેવા વાયુમય હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થાય છે. તો મુખ્ય એ કોણ હતો? બાપુ ડેન્જર લઈ આયા. જુઓ તો હાઇડ્રોકાર્બન એ થી શરૂઆત કરવાની, પછી એની બ્રોમિન સાથે વિસ્થાપન પ્રક્રિયા કરી નિપજ શું બને? આલ્કાઇલ બ્રોમાઇડ. ચલો ભાઈ, આલ્કાઇલ બ્રોમાઇડ એક નિપજ બનાવવાની છે જેનું વુડ્સ પ્રક્રિયા વડે 4 કાર્બન પરમાણુઓ કરતા ઓછા હોય તેવા વાયુમય હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થાય છે. તો એ શોધો. હવે છોકરાઓ જો 4 કાર્બન કરતા ઓછા એટલે 3 ઓપ્શન પોસિબલ છે. 3 2 1. હવે વુડ્સમાં તમને ખબર છે કાર્બન હંમેશા ડબલ થાય. આવું બધાને ખબર છે ને? વુડ્સ પ્રક્રિયામાં કાર્બન હંમેશા શું થવાના છે? ડબલ. તો જો 1 હોય તો ડબલ થાય કેટલા? 2. 2 હોય તો ડબલ થઈને કેટલા થઈ જાય? 4. પણ એ તો આપણને ના પાડી. શું લખ્યું છે? જેનું વુડ્સ પ્રક્રિયા વડે 4 કાર્બન
પરમાણુઓ કરતા ઓછા હોય તેવા વાયુમય હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થાય છે. વુડ્સ પ્રક્રિયા એનું રૂપાંતર કરે છે. જે નીપજ બને છે એ નીપજમાં 4 કાર્બન કરતા ઓછા છે. તો એક તો પોસિબલ છે નહીં, કાં તો 2 અને કાં તો 3 હોય. 3 પણ પોસિબલ નથી. કેમ? કેમ કે કોઈ દિવસ એવું થાય નહીં કે પ્રક્રિયકમાં 1.5 કાર્બન એ ડબલ થઈને 3 થાય. એવું 1.5 પ્લસ 3 એવું વુડ્સમાં શક્ય છે નહીં. તો હવે રહ્યો ઓપ્શન કેવો? એક તો હોય નહીં, 3 શક્ય નથી, તો રહ્યો કેટલો ઓપ્શન? 2. મતલબ કે જે ફાઇનલ નીપજ બને છે ને એ 2 કાર્બન વાળી છે અને વુડ્સ કાર્બનને ડબલ કરે તો જે સ્ટાર્ટિંગ હતું એ કેટલા કાર્બન હોવા જોઈએ? એક જ. એટલે કે અહીંયા આન્સર આવશે આપણો એ. જો તો કેવી રીતે સમજાવું તમને. CH4 એનું બ્રોમિનેશન કરું, જોજો. Br2 બરાબર. એક વિસ્થાપન પ્રક્રિયા એટલે એકને જગ્યાએ એક હાઇડ્રોજન જગ્યા પર Br જોડાશે, એક દૂર થશે એટલે માઇનસ HBr. એક H અને એક Br દૂર થયા અને બન્યા CH3 Br. ક્લિયર? આલ્કાઇલ બ્રોમાઇડ બને તેનું વુડ્સ પ્રક્રિયા. હવે વુડ્સ પ્રક્રિયા માટે તમને લોકોને ખબર હોય તો છોકરાઓ એરો પર આપણે Na લેવા પડે. 2Na એટલે આને પણ બેલેન્સ કરવા માટે મેં શું કરી દીધું? 2. બરાબર. તો આવા 2 પદાર્થો પ્રક્રિયા કરે તો નિપજ શું બને આપણી? CH3 તમને યાદ હોય તો વુડ્સમાં ડબલ થઈ જાય અને આ જે Na અને Br વાળો ભાગ છે તો એરોની નીચે -2 NaBr. ક્લોરીન હોય તો NaCl. એટલે ફાઇનલ નિપજ આપણને શું બને છે અહીંયા? ઇથેન. પણ મૂળ પ્રક્રિયક કોણ છે? મિથેન. તો આપણને આ A કીધેલો છે, ખબર પડી? અને આ સમજો આને B કહી દઈએ અને આને C કહી દઈએ. તો આનો જ ક્વેશ્ચન આપણને ફેરવીને ગમે તેમ કરીને ફેરવવો હોય તો ફેરવી શકાય કે ના શકાય? કદાચ આપણને આ વખતે B પૂછે, C પૂછે, ABC ત્રણેય પૂછે તો મૂળ પ્રક્રિયક એ આપણો શું હોવો જોઈએ અહીંયા? મિથેન. કેમ કે મિથેનને બદલે હાઇડ્રોકાર્બન છે, જો ઇથેનથી હું શરૂઆત કરું તો સેટ થાય નહીં. ક્લિયર બધાને? કોઈને કોઈ ડાઉટ આમાં? નહીં ને? હા, થોડુંક મગજ વાપરવું પડે. જેમાં મેઇન હિન્ટ વાળો છે ને, 4 કાર્બન પરમાણુઓ કરતા ઓછા હોય તેમાં રૂપાંતર થાય છે. રેડી? ચલો આગળ જવા દઈશું. ચલો છોકરાઓ, આ પણ મસ્ત ક્વેશ્ચન છે અને આ ટાઈપના આ લેવલના ક્વેશ્ચન ઘણા બધા 2-3 પ્રક્રિયાઓ મિક્સ છે. આપણે જોજો શરૂઆતની પ્રક્રિયા તમે હવે જોઈને ઓળખી ગયા છો. આલ્કોહોલિક કેવું એટલે છોકરાઓ કઈ પ્રક્રિયા કહેવાય? બીટા વિલોપન. તો જોઈએ આ પ્રક્રિયા લખીએ ફરીથી અહીંયા. CH3 CH2 CH2 Br. ચાલો KOH આલ્કોહોલિક KOH છે એટલે અત્યારે શોર્ટમાં લખું છું આલ્કોહોલીય KOH. ચલો KOH ના બંધ તોડતા આવડે? K પ્લસ OH માઇનસ બીટા વિલોપન પ્રક્રિયા એટલે આ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન. આલ્ફા પરથી હેલોજન દૂર થાય, બરાબર ને? તો K અને Br ભેગા થઈને શું દૂર થાય? KBr. તો બધાને આવડશે ને? અહીંયાથી આ બંધ તૂટે, ઇલેક્ટ્રોન યુગ્મ બ્રોમિન ઉપર જાય, Br ઉપર માઇનસ આવે અને અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી OH તો માઇનસ H2O. કદાચ આટલું બધું દિમાગ ના ચાલે તો એટલું સમજવાનું કે આ તો ખબર પડે કે આલ્કોહોલીય KOH એટલે શું બને? પ્રક્રિયા કઈ થાય? બીટા વિલોપન. અને બીટા વિલોપનમાં આપણો જે પણ આ હેલો આલ્કેન છે આલ્કીનમાં ફેરવાય. ખબર પડે? આ હિન્ટ થઈ ગઈ. શું? હેલો આલ્કેન સામે નિપજ બનશે. એ કેવી નિપજ આવવાની આપણી? આલ્કીન. કેવી? આલ્કીન. તો જુઓ તો 1 2 3 કાર્બન હોય છે એટલે CH3 CH દ્વિબંધ CH2. શું છે આ? પ્રોપીન. બરાબર ને? પ્રોપીન અથવા પ્રોપ 1-इन. આ શું નિપજ કહેવાય? આલ્કીન. હેલો આલ્કેનમાંથી બીટા વિલોપન દ્વારા શેમાં ફેરવાયો હોય? આલ્કીનમાં. હવે આગળ એનું બ્રોમિનેશન કરવું. એકદમ સિમ્પલ. આ જે પણ પદાર્થ છે એનું બ્રોમિનેશન કરવું હોય Br2 તો સિમ્પલ. અહીંયાથી શું કરવાનું? પાઈ બંધ તોડવાનો. ચલો ભાઈ, એમાં એક Br આ કાર્બન પર જોડાશે, એક Br આ કાર્બન પર જોડાશે તો નિપજ જે બની રાઈટ
ચાલો આ નિપજ બની આપણી, હા કે ના? હા, તો નિપજમાં નામ શું બનશે? બોલો તો, કહો તો મને. આ રહ્યું 1 2, તો 1 2 ડાયબ્રોમો 3 કાર્બન એટલે પ્રોપેન. આન્સર બી 1 2 ડાયબ્રોમો પ્રોપેન. 1 1 નહીં થાય, 1 2 ડાયબ્રોમો. છોકરા બીજી એક વસ્તુ સમજો કે આ જે પદાર્થ છે એને તમારે આવું કહેવાય. હા, થોડાક એમસીક્યુ પહેલા આપણે જોયું હતું કે બાજુના કાર્બન પર એક સરખો જ સમૂહ હાજર હોય તો એને કહેવાય વિઝિનલ. રેડી ને? તો જે મળતી નિપજ વાય શું હશે? પછી ઓપ્શન આપે એલાઇલિક, વિઝિનલ, જેમિનલ. આનો જ ક્વેશ્ચન ફેરવીને પૂછવો તો પૂછે કે ના પૂછી શકાય? તો એલાઇલિક, વિઝિનલ એ બધું, જેમિનલ બધું ખબર હોય તો તમે આ ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકો. ક્લિયર? આમાં કોઈને કોઈ ડાઉટ? બધાને છેક પાછળ સુધી બધાને ક્લિયર? ઓકે, ચલો તો આગળ જવા દઈએ. ચલો છોકરા, આવી કોઈ એક પ્રક્રિયા છે ભાઈ, C6H5X2Na. છોકરા હું 2Na જોઉં તરત મને ખબર પડી જાય કે આ કઈ પ્રક્રિયા છે? વુડ્સ વાળી. યસ, હા, વુડ્સ એટલે ફિટિંગ, બરાબર છે? વુડ્સ ફિટિંગમાં જે કાર્બનની સંખ્યા ડબલ થાય એ અને 2NX. તો એ જે નિપજ બને છે શું બનશે? બહુ સિમ્પલ છોકરાઓ, એકદમ. જો અહીંયા જે છે મેં રાઉન્ડ કર્યું છે, હું જવા દઉં તો આમ જોઉં તો આવું થાય કે 2Na અને 2X એટલે NaX દૂર થઈ ગયા, 2 આ C6H5 C6H5 વધ્યા, તો આ રહ્યો આન્સર આપણો C6H5 C6H5. ક્લિયર? હા, ડાયફિનાઇલ. ક્લોરોબેન્ઝીનમાંથી ડાયફિનાઇલ કઈ પદ્ધતિથી બને? હમણાં જ જોયું. જો વુડ્સ પ્રક્રિયા છે, લખ્યું છે ફિટિંગ વુડ્સ, તો વુડ્સ પ્રક્રિયા છે ને આજે છોકરાઓ. હા, એ વુડ્સ પ્રક્રિયા કોના માટે છે? હેલો આલ્કેન માટેની છે, બરાબર? ક્લોરોબેન્ઝીનમાંથી ડાયફિનાઇલ કીધું આપણને. પછી ફિટિંગ પ્રક્રિયા છે એ કોના માટેની છે? સોરી, ફિટિંગ પ્રક્રિયા હેલો એરિન. ગ્રિગ્નાર્ડ આમાં આવે નહીં, ફ્રીડલ ક્રાફ્ટ આમાં આવે નહીં ભાઈ. તો ક્લોરોબેન્ઝીન, બેન્ઝીન ચક્ર ઉપર ક્લોરીન, 2Na બેલેન્સ કરવા માટે અહીંયા પણ 2 લઈ લઈએ તો 2Na અને 2Cl દૂર થઈ જાય, તો વધ્યા કોણ? 2 બેન્ઝીન ચક્ર, જે આપણે હમણાં થોડી વાર પહેલા જ થિયરી જોઈ. રેડી? આન્સર આપણો ડાયફિનાઇલ. ટેક્સ્ટ બુક નીચે હતો, બહુ સિમ્પલ. આવડે કે નહીં? હા, જે કાર્બનિક સંયોજન, હવે જો તો છોકરા, હવે SN2 વાળા, SN1, બરાબર, પછી બીટા વિલોપન, વુડ્સ, પછી એ બધી અલગ અલગ પ્રકારની જે પ્રક્રિયાઓ છે એ બધી પ્રક્રિયાઓ ચાલુ થશે હવે. તો જે કાર્બનિક સંયોજન SN2 પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ અવકાશીય ઉત્ક્રમણ એટલે કે ઇન્વર્ઝન દર્શાવે છે, તે મતલબ કે નીચેનામાંથી કયો પદાર્થ SN2 પ્રક્રિયા કરે છે? એવું સીધું સાદું એ રીતે પૂછે. અહીંયા શું પૂછ્યું છે આપણને ખબર જ છે છોકરાઓ કે SN2માં મેં તમને થિયરી લેક્ચરમાં ભણાવેલું છે કે SN2માં મેં તમને છત્રી લઈને ભણાવ્યું, યાદ છે કે છત્રી આમ પકડી રાખું છું, પછી જ્યારે આ બાજુથી કોઈ કેન્દ્ર અનુરાગી એની પર એટેક કરે છે, હુમલો કરે છે, એટલે પછી છેલ્લે મેં તમને આમ ફેરવીને બતાવ્યું હતું કે જે પદાર્થમાં 3 હાઇડ્રોજન આ બાજુ હતા, હવે નિપજમાં 3 હાઇડ્રોજન આ બાજુ, એટલે આખો નિપજ ઊંધી મળે, એને કહેવાય ઇન્વર્ઝન એટલે કે ઉત્ક્રમણ. બરાબર? તો જુઓ તો આમાંથી છોકરાઓ તમને યાદ હોય તો SN2, ચાલો આ ક્વેશ્ચન આવ્યો છે, સોલ્યુશન તરત ખબર પડી જાય છે, પણ તો પણ સમજી લઈએ કે SN2 છે એમાં પ્રક્રિયા જે અલગ અલગ છે એનો પ્રક્રિયા કેવી રીતે આપણે સમજી શકવી? જુઓ તો SN2 પ્રક્રિયાઓ માટે ચાલો ક્રમ શું છે? તો કે 1 ડિગ્રીમાં સૌથી વધુ, પછી 2 ડિગ્રી અને પછી 3 ડિગ્રી. આવું યાદ છે બધાને? આપણને બધાને ખબર છે કે ભાઈ 3 ડિગ્રી, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રીમાં જે 1 ડિગ્રી છે એમાં અવકાશીય ગીચતા ખૂબ જ ઓછી હોય છે. આ જે 1 ડિગ્રી છે એમાં શું ઓછું હોય છે? અવકાશીય ગીચતા ખૂબ જ
ઓછી હોય, રાઈટ? તો આ એના માટેની હિન્ટ થઈ ગઈ આપણી. લો, રેડી? તો 1 ડિગ્રીમાં અવકાશીય ગીચતા કેવી હોય છોકરાઓ? ખૂબ જ ઓછી. માટે આમાં તમે જુઓ તો આ કાર્બનને જોઈને જ ખબર પડે કે આ કાર્બન 3 ડિગ્રી છે. ઓકે, આ ક્વેશ્ચન બહુ જ ઓછી સેકન્ડોમાં મારે સોલ્વ કરો તો થઈ જાય. પણ ભલે આપણે શું કરવાનું કે આ ભલે ક્વેશ્ચન આપે પણ આની જોડે બીજી ઘણી બધી વસ્તુની સાથે સાથે પ્રેક્ટિસ કરી લેવાની. મતલબ કે આ 3 ડિગ્રી છે તો અહીંયા પૂછેલું નથી મને કે નીચેનામાંથી કયો તૃતીયક છે, પણ હું પ્રેક્ટિસ જોડે જોડે કરી લઉં તો આના ક્વેશ્ચનમાં ગમે તે કંઈ પણ ટ્વિસ્ટ કરીને પૂછે તો મને આવડે. અહીંયા SN2 ને બદલે SN1 કરી નાખે, નીચેનામાંથી કયો પદાર્થ SN1 સૌથી ઝડપી આપશે તો તૃતીયક હોય સૌથી ઝડપી આપે. તો જોડે જોડે પ્રેક્ટિસ થઈ જાય ને આપણે. તો આ 3 ડિગ્રી. ચલો, આ કાર્બન સાથે 2 CH3 1 હાઇડ્રોજન એટલે આ 2 ડિગ્રી છે. પછી આ કાર્બન સાથે 2 C2H5 CH એવું છે એટલે આ કાર્બન પણ કેવો છે? 2 ડિગ્રી. કદાચ કોઈને ખબર ના પડતી હોય તો આ લખાય કેવી રીતે? આ રીતે છે. C2H5 ટ્વાઇસ એટલે કે C2H5 એટલે ઇથાઇલ કહેવાય છોકરાઓ. તો 2 વાર ઇથાઇલ, 1 વાર હાઇડ્રોજન, 1 વાર ક્લોરીન. આમ ઓપન કરીને લખતા પણ આવડવું જોઈએ આપણને, રાઈટ? તો આ કાર્બન છે એ પણ દ્વિતીયક છે. તો આ જે છે એ મિથાઇલ વાળો ભાગ છે CH3Cl કે જે સંપૂર્ણ કેવું દર્શાવે છે? ઉત્ક્રમણ. યાદ આવે છે ને? આ રીતે હતો કાર્બન, ક્લોરીન અને 3 હાઇડ્રોજન અને જે નીપજ બનતી હતી અંતિમ એમાં આવું આવતું હતું OH. આ રીતે હતો. સોરી, મારથી ભૂલમાં હમણાં ફિનોલ દોરાઈ જાય છે. ચાલો, આ આપણો OH, પછી અહીંયા કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. રેડી? આવું યાદ આવે છે ને? SN2 પ્રક્રિયા. ક્લિયર? બધાને ખબર પડી ગઈ? કોઈને કોઈ ડાઉટ નહીં ને? ચાલો ત્યારે આગળ જવા દઈશું. હા, હવે ચલો છોકરાઓ, SN1 પ્રક્રિયાના વેગ પર નીચેના પૈકી કયું પરિબળ અસર કરતું નથી? અચ્છા, SN1 માં કોણ અસર ના કરે? સબસ્ટ્રેટની સાંદ્રતા. સબસ્ટ્રેટ ઇંગ્લિશ શબ્દ છે, એનું ગુજરાતી થાય પ્રક્રિયક. લખી રાખવાનું. પ્રક્રિયકની સાંદ્રતા ભાઈ આધાર જ એના પર રાખે છે, બરાબર ને? કેન્દ્ર અનુરાગી પર આધાર રાખતો નથી. તો ભાઈ આ પરિબળ અસર કરે. કાર્બોકેટાયનની સરળ બનાવટ અસર કરે. કાર્બોકેટાયનની સ્થિરતા કરે. આપેલ પૈકી એક પણ નહીં. તો નીચેના પૈકી કયો વેગ પર નીચેના પૈકી કયું પરિબળ અસર કરતું નથી? ભાઈ આમાંથી કોઈ એવું છે જ નહીં. કાર્બોકેટાયનની સ્થિરતા પર અસર કરે, કાર્બોકેટાયનની સરળ બનાવટ એ બી સરસ અસર કરે, સાંદ્રતા. ઓપ્શન આવશે ડી, આપેલ પૈકી એક પણ નહીં, રાઈટ? હા, એના બદલે અહીંયા ડી ઓપ્શનમાં એવું કરી નાખવું જોઈએ લોકોએ, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા. તો આપણને ખબર છે કે SN1 પ્રક્રિયામાં જે પહેલું સ્ટેપ હતું, બરાબર ને? હા, એ પહેલું જે પ્રથમ સ્ટેપ હતું એ આપણું કેવું હતું? ધીમું, એટલે કે વેગ નિર્ણાયક તબક્કો એ જ હતો SN1 માં. SN1 માં જે બીજો તબક્કો જે છે એ તબક્કામાં તો કેવું હતું? એમાં તો કાર્બોકેટાયન OH- 2 ભાગ લે છે, પણ એ તો ઝડપી તબક્કો હતો. અને પ્રક્રિયાનો વેગ હંમેશા ધીમા તબક્કા એટલે કે તબક્કા આમાં એક પર આધાર રાખે છે. રેડી? ચાલો આગળ જવા દઈશું. હા, ચાલો, નીચેનામાંથી કયું સંયોજન SN2 ક્રિયાવિધિ દ્વારા ખૂબ જ સરળતાથી પ્રક્રિયા કરે છે? SN2 યાદ કરો છોકરાઓ કે SN2 માં પ્રક્રિયાનો ક્રમ મેં તમને શીખવાડેલો છે. શું આવે? SN2 માં પ્રક્રિયા વેગનો ક્રમ શું છે? તો કે ભાઈ 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. હમણાં તમને થોડી વાર પહેલા લખાયું ને કે ભાઈ જે 1 ડિગ્રી જે છે એમાં શું છે? ગીચતા ઓછી. અવકાશીય ગીચતા શું હોય છે? ઓછી હોય છે. તો આ જેટલા પણ પદાર્થ છે, મિથાઇલ બ્રોમાઇડ, આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ, તૃતીયક. હવે અમુક તરત જ ખબર પડી જશે. જો તૃતીયક તો છોકરા આવે જ નહીં, વાર્તા પૂરી થઈ ગઈ. બ્રોમો ઇથિન, આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ અને મિથાઇલ બ્રોમાઇડ છોકરાઓ. તો મિથાઇલ બ્રોમાઇડનું તમને બંધારણ ખબર પડવી જોઈએ. મિથાઇલ બ્રોમાઇડ એટલે આવો દેખાય, CH3Br. અને આઇસોપ્રોપાઇલ મેં તમને શીખવાડેલું છે કે આઇસોપ્રોપાઇલ ગોખી નાખજો. SN1, SN2 આવે, પછી ઉત્કલન બિંદુના ક્રમ આવશે. ચેપ્ટર 11 માં એસિડિકતાના ક્રમ આવશે.
ઘણી બધી પ્રક્રિયામાં બસ આઇસોપ્રોપાઇલ તમને બહુ જ માથું ખાશે. આઇસોપ્રોપાઇલ તો દ્વિતીયક, આઇસોબ્યુટાઇલ તો પ્રાથમિક. આવું યાદ રાખવાનું, બરાબર? મેં તમને બધું શીખવાડેલું છે. આઇસોપ્રોપાઇલ એટલે આવું થાય, CH3 CH આઇસોપ્રોપાઇલ અને બ્રોમાઇડ નો આર્યો Br. તો આ જે કાર્બન છે છોકરાઓ કેવો છે? દ્વિતીયક, બરાબર કે નહીં? ઓકે. પછી આ તો આવે નહીં, આ બ્રોમોઇથિન છે. બ્રોમોઇથિન એટલે આવું થાય, CH2 દ્વિબંધ CH Br. હવે દ્વિબંધ વાળો પદાર્થ કઈ SN2 માં આપણે ભાગ લેતો છે. તમે જોશો તો એકદમ સૌથી સિમ્પલમાં સિમ્પલ કોણ છે? આ એકદમ સાદામાં સાદો મિથાઇલ બ્રોમાઇડ. ક્લિયર? આવડે છોકરાઓ? તો દરેક પ્રક્રિયામાં તમને આન્સર સિવાયના જે બીજા બધા ઓપ્શન છે એ પણ ખબર પડવી જોઈએ. આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે, એનું IUPAC નામ તમે જુઓ તો જબરજસ્ત છે. મેં તમને શીખવાડેલું છે. 2 મિથાઇલ વાળું યાદ આવે છે? હા, બસ એ 2 મિથાઇલ 2 એવી રીતે બ્રોમો, એ રીતે તો 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, એ રીતે નામ હોય છે એના. ચલો આગળ જવા દઈશું. હા છોકરાઓ, ચલો. ગુજરાત બોર્ડ 2019માં પૂછાયેલો એકદમ મસ્ત ક્વેશ્ચન. કયું સંયોજન જલીય NaOH સાથે સરળતાથી એક આણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા આપશે? પહેલા તો ક્વેશ્ચન સમજો. NaOH એટલે એમાંથી જે OH- છે એ આપણો કેન્દ્ર અનુરાગી કહેવાય. એક આણ્વીય એટલે NH શું કહેવાય છોકરાઓ? SN1. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે ને, એક આણ્વીય કેન્દ્ર એટલે SN1. અને છોકરાઓ SN1 માં શું લખ્યું છે? કયું સંયોજન સૌથી સરળતાથી પ્રક્રિયા આપશે? તો ભાઈ આપણે હમણાં ડિસ્કસ કરતા હતા એ પ્રમાણે SN2 ને બદલે હવે SN1 પ્રક્રિયા વેગનો ક્રમ શું છે છોકરાઓ? કહો તો મને. તૃતીયકમાં સૌથી વધુ, પછી દ્વિતીયક અને પ્રાથમિક. કોણ? એક સેકન્ડ, કાર્બોકેટન નીચે તમને લખીને સમજાવી દઉં. ચાલો. હા, તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. કેમ? તો કે અહીંયા બનતો તૃતીયક કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી હોવાથી. યાદ આવી ગયું? તો ચલો, આમાંથી તૃતીયક કયો છે છોકરાઓ? એવું કાર્બન કે બીજા 3 કાર્બન સાથે જોડેલો હોય તો આ કાર્બન બીજા 3 સાથે. ચલો ભાઈ, તૃતીયક. પછી અહીંયા આ કાર્બન છે છોકરાઓ કેવો છે? પ્રાથમિક ને. હેલોજન સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ સાથે. હેલોજન સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 સાથે એટલે દ્વિતીયક. હેલોજન વાળો કાર્બન બીજા એક સાથે એટલે આ પ્રાથમિક. તો આન્સર આપણો છોકરાઓ શું આવશે આમાં? એ. ક્લિયર બધાને? કોઈને કોઈ ડાઉટ નહીં ને? સરસ. ચાલો, આ બધી પછી નોંધ લખી લેવાની. હવે આગળ જવા દઈએ. માર્ચ 2020 એવું કહે છે કે આ વર્ષે પેપર બહુ ઇઝી આવ્યું હતું, બરાબર? નીચેના પૈકી કયા સંયોજનની SN1 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ? એટલે કે SN1 સૌથી ઝડપી કોણ આપશે? ચાલો છોકરાઓ, SN1 માં ક્રમ યાદ કરો. 1 ડિગ્રી, 2 ડિગ્રી ને 3 ડિગ્રી, બરાબર ને? ના, 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. યસ, સારું. ચાલો, એટલો ખતરનાક, એટલો ભારે ગંદો ક્વેશ્ચન છે. બહુ જ શાંતિથી બધા બંધારણો જોવાના છે. જોજો તમે. હો, તૃતીયક વૃત્તિયક તો સાઈડ પર વાત રહી, પણ આમાં તમે જોજો કે આ SN1 SN2 બેમાં સેમ ક્વેશ્ચન પૂછાય છે. આના આ જ ઓપ્શન અહીંયા SN1 ને બદલે SN2 લખેલું હોય તો કયો આન્સર આવે? અને પેલામાં કયો આન્સર? આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલા બધાના બંધારણ બનાવતા શીખવાડું તમને. જુઓ, ઓપ્શન નંબર 1 એમાં કાર્બન ઉપર C6H5 C6H5 એટલે શું કહેવાય? ફિનાઇલ, બેન્ઝીન ચક્ર જેવું, અને હાઇડ્રોજન આટલું છે. એટલે જોજો આ રીતે. હો, કાર્બન, પછી એની સાથે બહુ શાંતિથી ડ્રોઈંગ કરવા જેવું છે આખું આ બધું, બરાબર? આ એક ફિનાઇલ ચક્ર થયું, પછી એક હાઇડ્રોજન, અને બીજો એક આ બેન્ઝીન જેવું. થોડાક બેન્ઝીન ત્રાસા છે, સરખા નહીં દોર્યા, પણ સમજી લેજો, બરાબર? કન્સેપ્ટ પર થોડું ફોકસ કરજો. આપણને એક પદાર્થ આવો આપેલો છે, બહુ જ અઘરું લાગે છે, જોજો. પછી બી,
ચાલો એમાં શું કહે છે ભાઈ, આ કાર્બન જે છે આપણો આ કે જેની જોડે હેલોજન સીધો જોડે, એક બેન્ઝીન અને બે હાઇડ્રોજન. બેન્ઝીન ના કહેવાય પણ બોલું છું બેન્ઝીન, બરાબર. ચાલો આ એક, પછી બે હાઇડ્રોજન. બહુ જ શાંતિથી એકદમ ધીમે ધીમે સમજવાનો ક્વેશ્ચન છે. આ રહ્યો કયો કાર્બન, આ જો આ કાર્બનને પકડવાનો, બહુ શાંતિ, ઓપ્શન પેલા શાંતિથી સમજવા પડેવા છે કે આ કાર્બન એની સાથે એક C6H5 બેન્ઝીન ચક્ર, એક CH3, બીજો C6H5 કૌંસમાં ચાલે છે, અને પછી સીધો આ Br સાથે બંધ છે. એટલે એકચ્યુઅલી છે કેવું આ રીતે કાર્બનનો એક બંધ આ પછી Br સાથે, પછી બે બેન્ઝીન ચક્ર દોરવાના મારે. હવે ત્રાસા બેન્ઝીન દોરવાના બી અમારે બહુ ઓછા આવે છે ભાઈ. CH3. ચાલો રેડી. આવો કોઈક પદાર્થ છે ખતરનાક. આ JEE IIT ની એની એક્ઝામ હોય ને એમાં ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે. એવો ક્વેશ્ચન પૂછી નાખ્યો તો ભૂકા નીકળી જાય. ચાલો હવે અહીંયા જો તો આ કાર્બન આપણો, એની સાથે એક બાજુ કોણ, બેન્ઝીન ચક્ર એટલે કે ફિનાઇલ C6H5, એક હાઇડ્રોજન, એક CH3. ચલો ભાઈ કાર્બન એની સાથે એક બંધમાં કોણ છે અહીંયા, આ બેન્ઝીન ચક્ર, પછી બીજું કોણ છે હાઇડ્રોજન, અને બીજું કોણ છે CH3 અને Br. રેડી. હવે જોજો આમાં SN1 SN2 બેવ સોલ્વ થઈ જવાના. પહેલા તો જોઈએ કે SN1 ને બદલે SN2 સમજીએ. ચલો કે SN2 તો તમને ખબર હોય છે કે જેમાં ગીચતા પાછળની બાજુ સૌથી ઓછી ગીચતા હોય ને એમાં SN2 થાય. બધામાં બેન્ઝીન છે. આ તો જો મોટા મોટા બે બેન્ઝીન છે, અહીંયા એક બેન્ઝીન છે, તો આ બે એક બેન્ઝીન વાળા, એમાં તો ખાલી બે કોણ છે હાઇડ્રોજન. તો આમાં સૌથી ગીચતા આપણને ઓછી દેખાતી હોય એવું લાગે છે. આપણે SN2 કરવાનો નથી, ખાલી સમજવા માટે. હવે જો તો આમાં સૌથી વધારે ગીચતા વધારે શેમાં છે, આ રહ્યો બે બેન્ઝીન ચક્ર અને એક CH3. પાછા CH3 મેં લખ્યો છે આ રીતે, એકચ્યુઅલીમાં તો પાછા એનું પણ આખું આ રીતનું એક વિદ્યુત વાદળ હોય ને, આમ આ રીતનું. સમજાય ને? સમજાય. એટલે આમાંથી કોઈ પણ કેન્દ્ર અનુરાગી હોય એ બેક સાઈડથી એટેક કરવા જાય, પાછળની બાજુથી હુમલો કરવા જાય તો થાય નહીં. પણ અહીંયા સમજવાનું કેવી રીતે ખબર છે છોકરાઓ? જોજો, ધારો કે આ બંધ તૂટ્યો, આ બંધ અહીંયાથી તૂટ્યો, ઇલેક્ટ્રોન યુગ્મ ગયું Br ની ઉપર, Br બન્યો માઇનસ, કાર્બન બન્યો પ્લસ. હવે આ પ્લસ ધરાવતો કાર્બન જે છે એને ઇંગ્લિશમાં કહે છે ઇલેક્ટ્રોન હંગ્રી, એટલે કે ઇલેક્ટ્રોનનો ભૂખ્યો. ખબર પડી કે જેની પાસે ઇલેક્ટ્રોનની બહુ ભૂખ છે એ પ્રકારનો થઈ ગયો આખો. તો આ જે કાર્બન પર ધન વીજભાર છે કાર્બોકેટાયન, એને ઇલેક્ટ્રોનનું દાન કરવા આજુબાજુ જે હોય, તો આ બેન્ઝીન ચક્ર CH3 ત્રણ જણા શું કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરેવા છે. પાછું આ પ્લસ વીજભાર છે તો આમાં સંસ્પંદનમાં જઈ શકે, આમાં પણ સંસ્પંદનમાં જઈ શકે. આ CH3 સમૂહ દાતા સમૂહ છે તો એ પણ દાન કરી શકે. તો અહીંયા એવું સમજવાનું છે કે કાર્બન સાથે જે પણ સમૂહ છોકરાઓ જોડેલા હોય ને એમાં જેટલા એને દાન કરી શકે, સંસ્પંદન કરી શકે એવા સમૂહો જોડાય તો આ જે કાર્બનનો પ્લસ વીજભાર છે શું થાય, ઘટે. પ્લસ વીજભાર એટલે શું છે, ઇલેક્ટ્રોનની ઉણપ. મેં તમને ઇંગ્લિશ શબ્દ કીધો ને કે ઇલેક્ટ્રોન હંગ્રી, ગુજરાતીમાં શું કહેવાય, ઇલેક્ટ્રોનની ઉણપ. તો કાર્બન પર ઇલેક્ટ્રોનની ઉણપ છે પણ આ બધા એને ઇલેક્ટ્રોનનું દાન કરી શકે એવા છે, તો ઓટોમેટિકલી સ્થિરતામાં વધારો થવાનો. તો જે બી તમારો કેન્દ્ર અનુરાગી છે એ આની સાથે ઝડપથી જોડાઈ શકે. સમજાય કે ના સમજાય ભાઈ? એકદમ પરફેક્ટ, ક્લિયર ને? તો જો આ જે છે એ તમારો પદાર્થ જે C છે એ SN1 પ્રક્રિયા સૌથી ઝડપી આપશે, કેમ કે એની પાસે બે જગ્યાએ સંસ્પંદન કરી શકાય, એટલે કે સ્થિરતામાં ખૂબ જ વધારો થઈ શકે. સૌથી વધુ આ બધી જગ્યા પર કાર્બોકેટાયન બધે બનવાના, બધી જગ્યા પર બંધ તૂટવાના, બધી જગ્યા પર કાર્બન પ્લસ બનવાના જ છે. અને કાર્બોકેટાયન એટલે આ 1 2 3 4 ચારે ચાર બધા અસ્થાયી. બધા કેવા? અસ્થાયી જ હોય. કાર્બોકેટાયન બધા જ અસ્થાયી જ હોય, પણ એની સાથે જોડાયેલા જે બધા સમૂહો છે એની સ્થિરતામાં શું કરે, વધારો. હવે આનાથી ડેન્જર ક્વેશ્ચન કરવો હોય ને તો શું કરવું ખબર છે, ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. એટલે તમારે આમાં જોવું પડે કે જુઓ તો જે પણ SN1 પૂછ્યું, ધારો કે SN1 તો સૌથી ઝડપી પ્રક્રિયામાં આપે. નેક્સ્ટ કોનો વારો હશે, આ રહ્યો બે બેન્ઝીન ચક્રો, તો આ સૌથી ઝડપી આમાં 1 નંબર પર આ આવે, પછી આ ઓપ્શન A સેકન્ડ નંબર પર, એનાથી થોડું ધીમું આમાં બેન્ઝીન ચક્ર અને CH3 છે, અને આમાં ખાલી એક જ બેન્ઝીન ચક્ર છે. તો
તો આમાં સંસ્પંદન થવાના ખાલી એકલા જ ચાન્સીસ છે, બાકી CH3 જો કોઈ સમૂહ છે નહીં કે ઇલેક્ટ્રોનનું એને દાન કરે. સમજાય? બહુ જ હાર્ડ લેવલનો ક્વેશ્ચન છે. હું એવું કહું છું કે તમને ડિમોરલાઇઝ કરવા નહીં કહેતો કે તમે નાસીપાસ થઈ જાઓ, પણ ગુજરાતના અમુક બહુ ઓછા લેવલના જે છોકરાઓ હોય ને એ આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી શકે. કેમ કે આ ક્વેશ્ચન મેં તમને કીધું ચડતા ઉતરતા ક્રમમાં કે તો ભૂકા નીકળી ગયા ને આપણા. હા, અને SN2 પ્રમાણે કે તો સૌથી ઝડપી આમાં આવે, પછી એનાથી થોડુંક ધીમું આમાં, પછી એનાથી થોડુંક ધીમું આમાં, અને સૌથી ધીમું આમાં. કેમ કે આમાં SN1 થવાનું છે. સમજ્યા કે ના સમજ્યા? ઘણું બધું એક ક્વેશ્ચનમાં 5, 7, 10 મિનિટ બોલીએ ત્યારે તો સમજાય. અહીં આપણને પહેલો ક્વેશ્ચન શું આવે છે? કોઈ પદાર્થ છે, અણુના કુલ કેટલા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો થશે? તો છોકરાઓ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો જે છે આ લખ્યું છે ને, હા, તો અહીંયા એક નોંધ આપણે યાદ રાખવાની છે. શું નોંધ છે ભાઈ? તો કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા બરાબર શું થવાનું છે? તો એનું સૂત્ર છે 2n. શું સૂત્ર છે? 2n, જ્યાં n બરાબર શું છોકરાઓ? તો કે ભાઈ કિરાલ કાર્બનની સંખ્યા. રેડી? તો ચલો પહેલા અહીંયા આપણે છોકરાઓ કિરાલ કાર્બન શોધવાના છે. કેટલા કિરાલ કાર્બન છે? તો જો તો અહીંયા એક કાર્બન કિરાલ કાર્બન છે. આ કાર્બનને આપણે જોઈએ કે અહીંયા ધારો કે આ કાર્બન જોઈએ, તો આ કાર્બન પર આપણને બતાવેલા નથી, બાકી અહીંયા બે આ રીતે હાઇડ્રોજન હોય જ. તો અહીંયા પણ બે, અહીંયા પણ બે, અહીંયા પણ બે, એટલે આ ચારમાંથી કોઈ કિરાલ તો છે નહીં. હવે ઉપલો કાર્બન લઈએ, તો ઉપલો આ જે કાર્બન જે છોકરાઓ કેવો છે? કિરાલ કહેવાય? ના, કેમ કે આ કાર્બન છે એની સાથે જોડેલો આ બાજુનો જે ભાગ છે અહીંયા CH2, એ બી CH2, આ બાજુ પણ CH2, તો એક આ કાર્બન કિરાલ કહેવાય નહીં. સેમ આ કાર્બન સાથે અહીંયા કાર્બન આ બે જગ્યા પર, અને બંને સાથે બે બે હાઇડ્રોજન. રેડી? એટલે આમાંથી એક પણ કાર્બન કિરાલ છે નહીં. કે છે કિરાલ કાર્બન? નથી. તો આન્સર શું આવશે આમાં? ડી. બરાબર? આમાં આન્સર આવશે ડી. કોઈ પણ કાર્બન અહીંયા કિરાલ કાર્બન નથી. ચાલો આગળ જવા દઈશું. હા, આ આપણા સિલેબસમાં નથી, બુકમાં પણ નથી, પણ સમજવા માટે સારું કામનું છે. અહીંયા કોઈક પદાર્થ આપ્યો છે જેનું નામ છે ટાર્ટરિક એસિડ. ના આપેલ સ્વરૂપને શું કહેવાય? તો આનું તમને ઓપ્શનમાં નામ છોકરા આપ્યું છે મેસો. એકચ્યુઅલી એનું સ્પેલિંગ આવો છે, એટલે ગુજરાતીમાં એને મેસો કહે છે, ઇંગ્લિશ મીડિયમ એ લોકો એને મીઝો આવું બોલે છે. એ અલગ અલગ જગ્યા પર અલગ અલગ ટાઈપના પ્રોનાઉન્સિએશન હોય છે. મેસો, મીસો, બરાબર, પછી મેસો જે પણ આવશે મીઝો એ ટાઈપના. તો મેસો, મીસો, મીઝો જે છે એ બધું બરાબર. એ છે શું? તો એવું કહે છે કે આ પદાર્થ તમે જુઓ છોકરાઓ, એમાં વચ્ચે એક હું લાઈન દોરું છું. હા, એક લાઈન દોરી. હવે એવું કહે છે કે અહીંયા જે આ પદાર્થનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એકબીજાના શું છે? પ્રતિબિંબો છે કે નહીં? ઉપરનો ભાગ પદાર્થનો ઉપરનો ભાગ તેના નીચેના ભાગનું શું છે? પ્રતિબિંબ હોવાથી. પદાર્થનો ઉપરનો ભાગ તેના નીચેના ભાગનું પ્રતિબિંબ હોવાથી એ એકબીજાને શું કરે? સામસામે કેન્સલ કરી નાખે. એટલે કે ઉપરના ભાગનું જે કોણાવર્તન છે એનાથી વિરુદ્ધ ભાગનું કોણાવર્તન કોણ દર્શાવશે? નીચેનો ભાગ. એટલે કે આવા જે પદાર્થો છે એના તમે પ્રકાશ ક્રિયાશીલતા પણ શું હોય? શૂન્ય હોય. તો પદાર્થનો ઉપરનો ભાગ તેના નીચેના ભાગનું પ્રતિબિંબ હોવાથી તે બંને એક બીજાના
કોણાવર્તનને નષ્ટ અથવા તો નાબૂદ કરે છે માટે મેસો એટલે કે આ પદાર્થો કેવા હોય? પદાર્થો બિન પ્રકાશ ક્રિયાશીલ હોય છે. ક્લિયર બધાને? રેડી? આ બધી નોંધ તમારે પછી બધી લખી લેવાની. ચાલો આગળ જવા દઈશું. હવે નીચેના પૈકી કયું સંયોજન કિરાલ નથી? હા, આવા આવે ને ત્યાં થોડીક આપણને મહેનત કરાવે. EIEEE 2004 માં પૂછેલો ક્વેશ્ચન છે આપણને. ભાઈ જુઓ તો દરેકના બંધારણ દોરીશું ત્યારે ખબર પડશે. ચલો ઓપ્શન એ 1 ક્લોરોપેન્ટેન છોકરાઓ. તો 1 ક્લોરોપેન્ટેન 2 ક્લોરોપેન્ટેન લગભગ તો આપણે દોરી દઈએ. જુઓ પહેલા પેન્ટેન છે એટલે કાર્બન દોરી દેવાના 1 2 3 4 5 બરાબર. એક નંબરના કાર્બન પર ક્લોરીન. ઉદાહરણ તરીકે અહીંયા આ કાર્બન 1 નંબરનો છે બરાબર. હવે ઓબ્વિયસ છે કે આમાં કોઈ પણ કિરાલ હશે જ નહીં. બાકી બેલેન્સમાં હાઇડ્રોજન જે ખૂટતા હોય એ મૂકી દેવાના આપણે. બરાબર. આમાં કોઈ પણ કાર્બન કિરાલ કાર્બન નથી. 2 ક્લોરોપેન્ટેન ઉદાહરણ તરીકે આ રહ્યું CH3 CH. અહીંયા હું લઈ લઉં છું 2 ને. લો ચાલો હવે આ કાર્બન ને જુઓ તો આ કાર્બન છે એની સાથે આ સમૂહ, પછી બીજો એક આ, પછી એક હાઇડ્રોજન અને એક આ. ચારે ચાર સમૂહ કેવા છે? અલગ. તો આ કાર્બન કેવો આવ્યો? કિરાલ આવ્યો ભાઈ. હા કે ના? ચલો ઓપ્શન સી જોઈએ. તો ઓપ્શન સી શું કે છે? 1 ક્લોરો 2 મિથાઇલ પેન્ટેન. અચ્છા, તો ચલો ભાઈ 1 2 3 4 5 થઈ ગયા. 1 2 3 4 5 ગુડ. ચાલો હવે આમાં જગ્યા ઓછી પડશે, આપણે સામેની બાજુ દોરી દઈએ. ચલો 1 ક્લોરો 2 મિથાઇલ એટલે CH3 CH2 CH2. ઉદાહરણ તરીકે આ મેં લખ્યું અહીંયા CH3 1 ક્લોરો 2 મિથાઇલ છે. ઉભા રહો. તો 2 નંબરનો કાર્બન 1 2 3 4. હા, અને અહીંયા CH2. ચાલો CH2 CH. આ થઈ ગયું લો બરાબર. 1 નંબરના કાર્બન પર ક્લોરીન, 1 2 2 નંબરના કાર્બન પર મિથાઇલ. આમાં કોઈ કિરાલ કાર્બન છે? જુઓ તો. હા ભાઈ, આ કાર્બન નહીં પણ આ કાર્બન મને કિરાલ લાગે છે. અહીંયા CH3 વાળો ભાગ અલગ, આ આખો પ્રોપાઇલ કહેવાય. પછી અહીંયા હાઇડ્રોજન અને એક આ. ટોટલ ચારે ચાર ભાગ અલગ છે કે નહીં? તો આ કાર્બન પર કિરાલ. ચલો ઓપ્શન ડી. थ्री क्लोरो 2 मिथाइल पेंटेन. अच्छा CH3 3 क्लोरो 2 मिथाइल. पहला कार्बन लखी दिए. चलो बता तो વધારે ઈઝી પડશે. એમાં 1 2 3 ક્લોરો. તો ધારો કે આ બાજુથી લખીએ તો આ 3 થઈ ગયું. ચલો પહેલા તો પદાર્થ જ ખોટો છે. 3 ક્લોરો 2 મિથાઇલ એવો કોઈ પદાર્થ જ ના હોય કે ક્લોરીન કરતા મિથાઇલનો ઓછો નંબર કેવી રીતે આવે? ક્લોરીનનો જ ઓછો નંબર આવે ને, રાઈટ? એટલે આમાં 2 ક્લોરો 2 મિથાઇલ હોવું જોઈએ કદાચ, કાં તો 3 ક્લોરો કાં તો 2 ક્લોરો 3 મિથાઇલ. હવે એવું કંઈક રાખવું પડે. મુદ્દે આવું કે છે એ લોકો. નામ લખવામાં મિસ્ટેક છે. જો આમથી લખું 1 2 સોરી 1 2 તો 2 ક્લોરો અને 3 મિથાઇલ આવું જ ચાલે બરાબર. કોઈ દિવસ ક્લોરોનો નંબર વધારે હોય ને મિથાઇલને ઓછો હોય એવું શક્ય નથી. ચલો ભાઈ, આવો કોઈ પદાર્થ છે 2 ક્લોરો 3 મિથાઇલ વાળો. તો ભાઈ આ કાર્બન કિરાલ છે. હા છે. એની સાથે જોડેલો 1 2 3 અલગ સમૂહ છે ને બધા. આ બાજુનો પણ આખો અલગ. આ કાર્બન સાથે જોડેલો આખો આ સમૂહ હાઇડ્રોજન CH3 આ પણ અલગ. 1 2 3 4 5 રેડી. તો આમાં તો 2 કિરાલ કાર્બન છે. તો આન્સર આપણો શું આવશે આમાં? એ, કે જેમાં સંયોજન કિરાલ નથી એવું કીધું આપણને. ક્લિયર બધાને? ચાલો એકાદો ક્વેશ્ચન લઈ લઈએ. જો વધારે આગળ. નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? ભાઈ પ્રકાશ ક્રિયાશીલ છે એટલે કે કિરાલ કાર્બન હોવો જોઈએ. જો 1 બ્યુટેનોલ તો હોય જ નહીં કોઈ દિવસ.
બરાબર. 1 પ્રોપેનોલ તો ના એ પણ શક્ય નથી. તો હવે આ રહ્યા 2 ક્લોરોબ્યુટેન, તો 2 ક્લોરોબ્યુટેનનું બંધારણ શું થાય? કાર્બન 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 કાર્બન. એમાં અહીંયા ક્લોરીન, આ CH3, આ હાઇડ્રોજન, આ CH2 અને આ CH3. તો બરાબર છે ભાઈ, આ કાર્બન કિરાલ છે તો આ કેવો હોય? શક્ય છે. ઓપ્શન ડી જોઈ લઈએ, 4 હાઇડ્રોક્સી હેપ્ટેન. નામ જ ખોટું છે પહેલી વાર, તો પણ જોઈ લઈએ. 4 હાઇડ્રોક્સી હેપ્ટેન એવું કહે છે. હેપ્ટેન એટલે શું થાય? 7 કાર્બન. 1 2 3 4 5 6 ને 7. એમાં 1 2 3 4 ચોથા નંબરના કાર્બન પર અહીંયા OH સમૂહ. તો પણ ના થાય. કેમ? તો કે આની બંને બાજુના જે ભાગ છે 3 કાર્બન વાળા પ્રોપાઇલ વાળા ભાગ કેવા? એ કેવા છે? સમાન. તો આ પદાર્થ પણ કિરાલ નથી. બરાબર. પણ બહુ જ જૂના ટાઈમ પર PMT 1989, એટલે બહુ જ બધા વર્ષો થઈ ગયા, લગભગ 30 ને ઉપર, લગભગ 30-32 વર્ષ જૂનો ક્વેશ્ચન છે આ. તો ઓબ્વિયસ છે કે એ વખતે કદાચ આવી સિસ્ટમ ચાલતી હોય 4 હાઇડ્રોક્સી લખવાની. બાકી તો નામ શું થાય? હેપ્ટેન 4 ઓલ. તો આ પણ કિરાલ નહીં, એટલે આન્સર આવશે કયો આપણો આમાં? સી. ક્લિયર છોકરા બધાને? રેડી? ચાલો.